જય હિન્દ. જો વધારે કાંઈ નહીં કહું કે તમારી પાસે સમય વધારે છે નહીં. આપણે પહેલો લેક્ચર છે ને એ શરૂ કરીએ છીએ ગુજરાતના કરંટ અફેર્સથી. ઓર્ડર એ પ્રમાણે સેટ કર્યો છે જે પ્રમાણે તમને પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે હોય. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન છે ને એ છે યુનિફોર્મ સિવિલ કોડ. તમે એને યુસીસી તરીકે ઓળખો છો. યુનિફોર્મ સિવિલ કોડ, યુસીસી. આ યુસીસી એટલે સમાન નાગરિક સંહિતા. સમાન નાગરિક સંહિતા. જે આ સમાન નાગરિક સંહિતા તમને દેખાઈ રહી છે એના વિશે આપણે સમજીએ. સમાન નાગરિક સંહિતા છે ને એ ભારતના બંધારણમાં ક્યાં દેખાય છે? ભાગ 4 અનુચ્છેદ 44 દેખાય છે. આ અનુચ્છેદ 44 શું છે? એ જ વસ્તુ છે. શું? સમાન નાગરિક સંહિતા તમને અહીંયા દેખાય છે. ભાગ 4 શું છે? ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી અથવા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે 36 થી કયા અનુચ્છેદ સુધી છે? 51 નંબરના અનુચ્છેદ સુધી છે. આ બેઝિક વસ્તુ આપણી પાસે હોય જ. હવે આપણે આ ભાગને થોડો ડિટેલમાં લઈ જઈએ. જેમ કે પહેલી જ વસ્તુ કે જે તમને સમાન નાગરિક સંહિતા દેખાઈ રહ્યું છે એ કહેવાય એક પ્રકારનો શું કહેવાશે? કાયદો કહેવાશે. કાયદા છે ને એ સામાન્ય રીતે બે પ્રકારના જોવા મળે. એક કયો તો કે ફોજદારી, જે અત્યાર સુધી સિલેબસમાં આવતો હતો, હવે વયો ગયો. ફોજદારી કાયદો આવે જેના અંદર શું આવે તો કે બીએનએસ, ભારતીય નાગરિક સંહિતા વગેરે વગેરે, તમે જે આઈપીસી વગેરે ભણતા, એ ફોજદારી કાયદો કહેવાય. જેમાં ખૂન, લૂંટ, ધાડ આ બધું આના અંદર આવે. એ તમે ખૂન કરો કે હું ખૂન કરું, સજા લગભગ કેવી થાય? સરખી થાય. આ ફોજદારી કાયદો મને ને તમને બધાને એક સરખો જ લાગતો હતો અત્યાર સુધી. મારા માટે ને તમારા માટે ફોજદારી કાયદો સરખો જ હતો અને હજી સરખો જ. ફેરફાર ક્યાં થયો છે? દીવાની કાયદાની અંદર. બીજો કાયદો તમારી સામે કયો દેખાશે? દીવાની. હવે દીવાની કાયદો એટલે શું? તો દીવાની કાયદો તમને જેવો સમજાઈ જશે એટલે તમને ખબર પડી જશે સમાન નાગરિક સંહિતા શું છે. જેમ કે લગ્ન. વાહ, ભેગો તો ઘર મારા ભાઈ. જો લગ્ન થવા એ એક પ્રકારે શું કહેવાશે? સમાન નાગરિક સંહિતા. હવે લગ્ન માટે રજિસ્ટ્રી એટલે કે નોંધણી કરાવવી શું થઈ ગઈ? ફરજિયાત થઈ ગઈ. તમને એવું થશે સાહેબ લગ્નની નોંધણી તો અમે કરાવતા હતા, પણ હવે આ 60 દિવસમાં કરાવવી પડશે. સમજાણું? જો 60 દિવસમાં ન થઈ તો તમે દંડપાત્ર બની જશો. બધાયની, કોઈ પણ ધર્મ તમે પાળતા હો, બધાયની નોંધણી છે એ એક જ પ્રકારની થશે. સમજાણું હું જે કહી રહ્યો છું? તો લગ્ન કરવા. આ ઉપરાંત છૂટાછેડા, તમારા ભાવને મેં પૂરો કરી દીધો. ગુજરાતની અંદર એક નવો મુદ્દો પણ મૂકવામાં આવ્યો છે, લિવ ઇન. લિવ ઇન રિલેશનશિપને પણ મૂકવામાં આવ્યું છે. આની પણ નોંધણી કરાવવી પડશે. તમે કોઈ પણ ધર્મ પાળતા હો બધા માટે આ રજીસ્ટ્રેશન શું થઈ ગયું? ફરજિયાત થઈ ગયું. આ ઉપરાંત વારસાઈના હક, બહુપત્નીત્વ પર પ્રતિબંધ. લગ્ન કરવાના પણ લિમિટમાં. સમજાણું? એ કે અટકાઈ દેવાનું. જો બહુપત્ની હશે તો એના માટે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે, એકથી વધારે પત્ની હોય કે ધોખાધડી કરી હોય. ધોખાધડીમાં ખબર પડે ને કે ભાઈ તું માની લે કે હું આજથી તારો પતિ છું, તું મારી આજથી પત્ની છો, બીજું કાંઈ નહીં. જો આવું સાબિત થઈ જશે, આવું પણ થઈ રહ્યું છે, તો એને પણ બહુપત્નીત્વના કિસ્સાની અંદર મૂકવામાં આવશે. જેમાં ગુજરાતે શું કીધું છે? 7 વર્ષની સજાની વાત કરી છે. લિવિનમાં કોઈ પણ વ્યક્તિ રહેતો હશે, લિવિનમાં કોઈ પણ વ્યક્તિ રહેતો હશે, એ વ્યક્તિએ જે બે કપલ છે બે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એના માટે સમય આપ્યો છે કેટલો? 1 મહિનાનો સમય આપ્યો છે, પણ સાથે કન્ડિશન બીજી છે, માતા પિતાની મંજૂરી. સમજાણું? તો આ વર્ષે ન થાય. લિવિનને મંજૂરી આપી, પણ એવી રીતે આપીને કે જેથી આપણને પાક્કું થઈ જાય. હા, તમને પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. આમાં થોડું ડિટેલમાં જાય ને, તમારે એવું નથી સમજવાનું કે પીએસઆઈમાં હતું એનાથી લેવલ સહેલું હશે. સમજાણું? એના બરાબર અથવા એનાથી અઘરું જશે. નીચે તો હું માનતો જ નથી. એટલે 1 મહિનાની અંદર ને સાથે સાથે કોની મંજૂરી? માતા પિતાની. સમજાય ગઈ ઘટના? વારસાઈ. વારસાઈમાં પેલા કેવું હતું? બેનો દીકરીઓ હતી ને, લગ્ન થાય ને એટલે આમ થાપા મારીને વહી જાય બિચારીઓ. હવે બધું મારા વીરા. સમજાણ? હવે બધું શું? મારા વીરાનું. પહેલા સરકાર એવી જોગવાઈ કરી હતી જો બહેન છે એ ભાઈ પાસે હક માંગશે તો 20% મળવા પાત્ર છે. પિતાની કુલ સંપત્તિનો કેટલો?
સરખાનો અધિકાર હતો નહીં. પણ આપણા દેશની અંદર ખાસ કરીને ગુજરાતમાં એવી કોઈ બેન થઈ નથી કે જેણે હક માંગ્યો હોય. આપ્યો હોય એ વાત અલગ છે, માંગ્યો હોય એવું થયું નથી. હવે સાલું ફરજિયાત કરી નાખ્યું. શું ફરજિયાત કરી નાખ્યું? 50-50%. હે, માનો 2 સંતાન છે, એમાં એક દીકરો છે ને એક દીકરી છે, તો વારસાઈનો હક સમાન મળશે. 50% કોનો? દીકરાનો, અને 50% દીકરીનો અધિકાર રહેશે. પેલા શું હતું? 80-20 હતું. સમજ્યા ને? 80-20 હતું, પણ બેન એક પણ લેતી નહોતી. આ એક તમારે સમજી જવાનું છે. લિવિન વાળી ઘટના તમને સમજાય ગઈ, બહુપત્નીત્વ સમજાઈ ગયું. લગ્નની રજિસ્ટ્રી 2 મહિનાની અંદર. કેટલા? 2 મહિનાની અંદર લગ્નની રજિસ્ટ્રી કરાવવી પડશે. અને છૂટાછેડા માટે તાલાક પેટર્ન નહીં ચાલે. કહેવાનો મતલબ અહીંયા એ જ, કાયદેસર શું કરવું પડશે? નોંધણી કરવી પડશે કે હું આ વ્યક્તિને છૂટાછેડા આપું છું. ઘટના ખબર પડી? પરીક્ષામાં વહેલા પહોંચી જાય જાઓ. એક જગ્યા વ્યવસ્થિત થઈ જાય તો બેસી જાઓ ને. એકાદો સિંઘમ આગો પાછો થાય. થઈ ગઈ ને વ્યવસ્થા? બસ અહીંયા એકાદી ચેર પડી છે, લઈ જાઓ. હાલ્યો, મારે અમસ્તું બેસવાનું જ જોતું, તો કઈ વાંધો નહીં. તો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. તમે આમાં ન વ્યા જતો. આપણી બહેનો હજી માગે એમ નથી, કેમ કે હવે આપણી બહેનો કોન્સ્ટેબલ બની જાય છે, પછી શું વાત છે? તો આ ખૂન, લૂંટ અને દાળ. તમને દીવાની અને ફોજદારીમાં પહેલા તો તફાવત ખબર પડી ગઈ. હવે આપણે થોડા આગળ વધીએ છીએ કે આ જે સમાન નાગરિક સંહિતા છે, અનુચ્છેદ 44 ની આપણે વાત કરીએ. તમને સીધો પ્રશ્ન પૂછાય કે આ અનુચ્છેદ 44 નો કાયદો લાગુ કરનાર પહેલું રાજ્ય. પ્રશ્ન સાંભળજો, શું? કાયદો બનાવી લાગુ કરનાર પૂછવામાં આવે. કાયદો બનાવી લાગુ કરનાર જ્યારે પૂછી લેવામાં આવે ત્યારે તમારો પહેલો આન્સર થશે ઉત્તરાખંડ, ગોવા નહીં. શું? જ્યારે સ્પષ્ટતા શેની હોય? કાયદો. કાયદો ભારત આઝાદ થાય પછી બને, એ પહેલા કાયદા બન્યા નથી. બરાબર? તો આ ઉત્તરાખંડની વાત થઈ ગઈ. ત્યારબાદ બીજો મુદ્દો આવશે તમારી સામે, શું? ગુજરાત. અને ત્રીજું રાજ્ય પણ આવી ગયું છે, કોણ? અસમ. આ 3 રાજ્યોએ શું કર્યું છે? સમાન નાગરિક સંહિતા લાગુ કરી દીધી છે. આગળ વધીએ. અહીંયા પ્રથમ લાગુ કરનાર પૂછવામાં આવે. કાયદો શબ્દ ન લખ્યું હોય અને પ્રથમ લાગુ કરનાર પૂછવામાં આવે એટલે જવાબ શું આપશું આપણે? ગોવા. આમાં બીજું કઈ છે જ નહીં. અત્યારે કેટલા રાજ્યો છે આજની તારીખે? એટલે હા, સમાન નાગરિક સંહિતા લાગુ કરી હોય કેટલા? 3 રાજ્ય. તમારી પાસે નોલેજ એટલું બધું ભેગું થઈ ગયું છે કે નહીં? એટલે તમને ખબર નથી પડતી મારે જવાબ શું આપવો. ઉત્તરાખંડ, ગુજરાત અને અસમ. આ 3 રાજ્યો જેમણે કાયદો બનાવીને લાગુ કર્યું. આપણે આગળ વધીએ છીએ. આપણી જે સમિતિ બની હતી સમાન નાગરિક સંહિતા માટેની સમિતિ, સમાન નાગરિક સંહિતા માટેની જે સમિતિ બની હતી, આ સમિતિ જસ્ટિસ રંજના દેસાઈ. શું નામ છે? જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ. આમની અધ્યક્ષતામાં આ સમિતિ બની હતી. આ અધ્યક્ષનું નામ તમારે યાદ રાખવું પડશે. આમણે 17 માર્ચ, આ ન પૂછાઈ શકે, 17 માર્ચ 2026 ના રોજ એમણે રિપોર્ટ આપ્યો અને આ 24 થી 25 માર્ચ આ 2 દિવસની વચ્ચે પસાર થઈ ગયો આપણી વિધાનસભામાંથી. 24-25 માર્ચ 2026. ખાલી એટલા માટે લખાવું છું કયા મહિનાની ઘટના છે એ તમને થોડું મગજમાં રહી જાય. કદાચ પૂછાય કયા મહિનામાં લાગુ થયું તો આપણે માર્ચ મહિનાને ધ્યાનમાં લઈ લેવાનું છે. તારીખ પૂછાવાની શક્યતા પોલીસ ભરતી બોર્ડમાં જરા પણ છે નહીં. ખબર પડી ગઈ આટલી વસ્તુ? આટલું યાદ રાખશો એટલે તમારું કામ વ્યવસ્થિત રીતે લગભગ નહીં વાંધો આવે એ પ્રકારે થઈ ગયું. આ મેં તમને જે ભણાવ્યું છે ને એ બધું આ સ્લાઇડની અંદર અહીંયા તમને દેખાશે. પહેલા જ મુદ્દાની અંદર જો અહીંયા લખ્યું છે ભાગ 4 અનુચ્છેદ 44. પહેલું રાજ્ય કોણ થઈ ગયું? ઉત્તરાખંડ. આપણા સમિતિના અધ્યક્ષ કોણ હતા? રંજના પ્રકાશ દેસાઈ અધ્યક્ષ જોવા મળ્યા. આ તારીખ આપણે ખાલી માર્ચ મહિના પર ફોકસ કરીશું. લાગુ કરનાર ભારતનું કેટલામું રાજ્ય? ગુજરાત. બીજું રાજ્ય બન્યું છે. તમને મેં જે પ્રમાણે કીધું એમ વારસાઈનો હક દીકરા દીકરી માટે કેટલો? 50% રહેશે. લિવિનની નોંધણી 1 મહિનામાં. આ એક કન્ડિશન છે કે 18 થી 21 વર્ષ માટે માતા પિતાની સંમતિ શું રહેશે? જરૂરી રહેશે. અને લગ્નની નોંધણી કેટલા? 60 દિવસની અંદર કરવાની રહેશે. પછી દંડની વાત કરી છે. જો તમે લગ્નની નોંધણી ન કરાવો તો કેટલું થશે? 10,000 રૂપિયા દંડ થશે.
ન કરવા માટે અહીંયા જો લિવ ઇનની નોંધણીમાં તો ભાઈ સજાય આપી છે, 3 મહિનાની જેલ અને 10,000 રૂપિયા દંડ. આ બેમાં 10,000 રૂપિયા દંડ છે. છેતરપિંડી અથવા બહુપત્નીત્વમાં 7 વર્ષની જેલ જોવા મળશે. સમિતિના અધ્યક્ષ કોણ હતા? રંજના દેસાઈ. આ રંજના દેસાઈનું નામ તમારે બીજી એક જગ્યાએ પણ યાદ રાખવાનું છે, જે 8મો પગાર પંચ છે. 8મું પગાર પંચ. આ 8મું પગાર પંચ કઈ રીતે લાગુ કરવું, કેટલો વધારો આપવો એવું જ હોય, ઘટાડો આપવાની વાત થશે અને આપણે એવું જ વિચારવાનું. 8મો પગાર પંચના અધ્યક્ષ પણ કોણ છે? રંજના દેસાઈ. આમની અધ્યક્ષતામાં નક્કી થશે તમારો પગાર કેવો થવાનો છે. હવે આગળ વધીએ છીએ. આ છે ને પ્રશ્ન જ્યારે પણ તમને પૂછાશે ત્યારે થોડા તમે કન્ફ્યુઝ થશો. કયા મુદ્દાને રિલેટેડ? સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાત હબ બની રહ્યું છે. ગુજરાતની અંદર એક જિલ્લો હબ બની રહ્યો છે અને એ છે અમદાવાદ. મને તો એવું છે ગમે એ સેમિકન્ડક્ટરનો પ્રશ્ન પૂછશે એટલે ઓપ્શનમાં તમને આ બધા જ જોવા મળશે. ધોલેરા જોવા મળી જશે અને સાણંદ જોવા મળી જશે. આપણે એક કામ એવું કરીશું જેથી કરીને આપણને યાદ રહી જાય. એક લાઈનમાં યાદ રાખવું હોય ને તમારે યાદ રાખવાનું છે સેમિકન્ડક્ટર પ્લાન્ટ પૂછાય અને ટાટાનો પૂછાય ને તો ધોલેરા ટીક કરવાનું. સમજણ? ટાટાનો પૂછાય તો ધોલેરા ટીક કરવાનું. રિલાયન્સનો પૂછાય, આ 1 વર્ષ જૂનું છે, પણ રિલાયન્સનો પૂછાય ને તો જામનગર વયું જવાનું. સમજણ? એ લોકો જામનગરની બહાર નીકળતા જ નથી. લગ્ન ન્યા કરે, હાથી ઘોડા ને બધું ત્યાં જ છે, તો લગ્ન ન્યા કર્યા છે, બધું ત્યાં જ જોવા મળે તમને. ટાટાનો પ્લાન્ટ ક્યાં છે? ધોલેરા. પછી તમે આવો આંકડો યાદ ન રાખો ને તો ચાલે, 91,000 કરોડ નો. એમ આમાં નાની એવો આંકડો હશે નહીં, 100-200 કરોડ એવો આંકડો ગુજરાતમાં ક્યાંય આવતો છે નહીં. આ 91,000 કરોડનો રોકાણામાં થવાનું છે, યાદ નથી રાખવાનું. ટાટાનું ક્યાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનવાનો છે? ધોલેરાની અંદર. પછી તમે જોવા જશો માઇક્રોન ટેકનોલોજીનો એક ક્લીન રૂમ બનવાનો છે, એ પણ સેમિકન્ડક્ટર આધારિત છે. ક્યાં? સાણંદની અંદર. કારની નિકાસની અંદર ગુજરાતમાં સૌથી પહેલું પોર્ટ કાર નિકાસ કરવામાં. એક શું હોય? આયાત, અને બીજું શું હોય? નિકાસ. નિકાસમાં સૌ પ્રથમ કોણ તમને જોવા મળી જશે? મુદ્રા. આટલી વસ્તુ થઈ. સ્પેસિફિક શું? કાર. લોજિસ્ટિક કાર્ગોમાં પહેલા નંબરે કંડલા છે. કોણ? લોજિસ્ટિક કાર્ગો. લોજિસ્ટિક કાર્ગો આખા ભારતમાં પહેલા ક્રમે છે. કોણ? કંડલા. ખબર પડી ગયા? લોજિસ્ટિક કાર્ગો. કંડલાનું નવું નામ શું છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ છે. એ પહેલા નંબરે છે. કદાચ કંડલા ન લખ્યું હોય તો શું લખેલું હશે? પણ કારની નિકાસ પૂછવામાં આવે સ્પેસિફિક તો સમજી ગયા ને? બેયને કમ્પેર કરશો ને તો મજા આવશે. ઘટના બે અલગ અલગ મહિનાની હોય પણ એક સાથે તમે જોશો એટલે તમને ખબર પડી જશે. આગળ વધીએ અને ત્યારબાદ આપણે આગળ વધીએ. મેં તમને શું કીધું કે ટાટા પૂછાય ક્યાં ટીક કરવાનું છે? ધોલેરા ટીક કરવાનું. ચાલો, પહેલી વસ્તુ તમને ખબર પડી ગઈ, આ ધોલેરા ટીક કરશો. બાકી કોઈ પણ હોય તમે શું ટીક કરશો? સાણંદ. સિવાય કોની? રિલાયન્સ. રિલાયન્સ ક્યાં? જો અહીંયા માઇક્રોન ક્લીન એર રૂમ બનાવ્યો છે. ક્યાં? સાણંદની અંદર. પછી આવું નથી યાદ રાખવાનું કે 5 લાખ સ્ક્વેર ફૂટ. સમજાણું? આવું ન પૂછાય. આને થોડુંક ઇગ્નોર કરતા શીખી જવાનું. પછી અહીંયા તમને જોવા મળી જશે સેમિકોન. બીજા દાખલા તરીકે કોરિયાની એક કંપની છે, એમણે અહીંયા બનાવ્યો છે. એ પણ ક્યાં થઈ જશે? સમજી ગયા? મુદ્રા પોર્ટ રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે અને 6,008 કારની નિકાસ કરી. પણ મેં તમને કીધું આ આંકડો તમારા માટે જરૂર નથી કેટલી કારનું નિકાસ કર્યો છે. હવે અહીંયા તમે જોશો તો ધોલેરા ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બન્યું છે. ધોલેરા શું બન્યું છે? ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી. આપણે ધોલેરાને થોડું ભણી લઈએ. ધોલેરાની અંદર તમે ખાસ કરીને જોવા જશો તો એક સેમી હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવી. સેમી હાઈ સ્પીડ ટ્રેન. સાહેબ, આ ટ્રેનની સ્પીડ કેટલી હશે આ યાદ રાખવું પડશે, કેમ કે હજી સુધી આટલી સ્પીડે ભારત ક્યારેય પહોંચ્યું નથી. 200 કિલોમીટર પર કલાક. આ અમદાવાદની અંદર જ ચાલશે. ધોલેરાથી ક્યાં સુધી ચાલવાની છે? સરખેજ સુધી. ધોલેરાથી ક્યાં સુધી ચાલશે? સરખેજ સુધી ચાલતી તમને જોવા મળી જશે. વચ્ચે સ્ટોપ ઘણા બધા લેશે, ઘણા બધા, પણ યાદ એક રાખવાનું તમારે હોય તો એ કયું થઈ જશે? લોથલ. લોથલ એક યાદ રાખવું પડશે. ચાલવાની ક્યાંથી ક્યાં સુધી છે? ધોલેરાથી સરખેજ. હવે આમ જોવા જાવ તો બહુ મોટું ડિસ્ટન્સ છે નહીં. ધોલેરાથી સરખેજ કઈ મોટું ડિસ્ટન્સ છે નહીં. આ ક્યાં બનવાનું છે? તો કે ભાઈ આ જે એક્સપ્રેસ વે બન્યો છે ને અમદાવાદ સુધી પહોંચવાનો, એની વચ્ચે જગ્યા ખાલી મૂકવામાં આવી છે. આ જગ્યામાં આ એક્સપ્રેસ વે જે આપણે ભાવનગરથી જઈએ ત્યારે
પટ્ટી પર ધોલેરાથી આપણે ચડી જશું, ત્યાં વચ્ચે પટ્ટી ખાલી મૂકવામાં આવી છે, એ જગ્યા પર બનશે શું બનશે? ભારતની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન. ભારતની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન. અત્યારે ભારતની સૌથી ઝડપી ટ્રેન કઈ છે? કઈ? શું નામ છે એનું? નમો ભારત. બધું નમો જ છે. મોદી સાહેબે કાલે એક ઉદ્ઘાટન કર્યું દમણની અંદર એક એરપોર્ટનું, એનું નામ છે નમો એરપોર્ટ. મને તો એવું લાગે તમે કન્ફ્યુઝ થશો કે નહીં, તો હું આંટા મૂકી દઈશ કે નમો ક્યાં ક્યાં છે. નમો ભારત, નમો ભારતની જ્યારે આપણે આ વાત કરવા જઈશું તો નમો ભારત ક્યાંથી ક્યાં સુધી ચાલે છે? દિલ્હીથી મેરઠની વચ્ચે ચાલે. ક્યાંથી ક્યાં સુધી ચાલે? દિલ્હીથી મેરઠ. અને આની ઝડપ કેટલી છે? 160 કિલોમીટર પર કલાકની. હવે એનાથી પણ ઝડપી છે ને પાછું શું કીધું છે? સેમી હાઈ સ્પીડ ટ્રેન. તો હાઈ સ્પીડ ટ્રેન એટલે શું? બુલેટ ટ્રેન શરૂ થવાની છે. બુલેટ ટ્રેન ક્યાંથી ક્યાં શરૂ થવાની છે? અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ થવાની છે ને. અને એના અંદર તમે જોવા જશો તો સુરતથી વાપીની વચ્ચે પહેલો ફેઝ શરૂ થશે. બુલેટ ટ્રેનની વાત કરવા જઈએ આપણે તો બુલેટ ટ્રેન ક્યાંથી ક્યાં શરૂ થવાની છે? અમદાવાદથી ક્યાં? મુંબઈ. આ ટ્રેનનું નામ શું છે? અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલવે. આને ટૂંકમાં આવી રીતે લખી શકો છો તમે, મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે. આનો પહેલો ભાગ ક્યાં શરૂ થયો? આ ટ્રેનનો પહેલો ભાગ ક્યાં શરૂ થયો? તો સુરતથી વાપીની વચ્ચે. આ કામ લગભગ 80% જેવું પૂરું થઈ ગયું છે. આવું હું 2014 થી ભણાવું છું. તમારે કેટલું સાચું માનવું એ જોઈ લેવાનું. તો આ બુલેટ ટ્રેનની વાત થઈ ગઈ. સમજી ગયા? મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે, સુરતથી વાપી વચ્ચે પહેલો ફેઝ શરૂ થવાનો. એક પ્રશ્ન પણ આમાંથી ભૂતકાળમાં પૂછાઈ ગયો, પહેલું સ્ટેશન ક્યાં બનશે? સુરતની અંદર. એ હવે કરંટ છે નહીં. આ ધોલેરાવાળી એટલી વાત તમને ખબર પડી ગઈ. સેમી હાઈ સ્પીડ ટ્રેન 200 કિલોમીટર પર કલાકની ઝડપે ચાલતું જોવા મળશે. બીજું તમે શું જોઈ લીધું કે અહીંયા તમને શું જોવા મળી જશે? ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનતું જોવા મળી જશે. એક મુદ્દો આગળ પેજની અંદર છે એટલે નથી લગાવતો. પર્યાવરણની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો પહેલો મુદ્દો તમારી સામે આવે. ગુજરાતની અંદર ગુજરાતનું રાજ્ય પ્રાણી છે કોણ? સિંહ. સિંહની સંખ્યા કેટલી છે? 891 સિંહની સંખ્યા છે. આ તમને બધાને ખબર છે. સૌથી વધારે સિંહ ક્યાં છે? અમરેલીની અંદર. સૌથી વધારે ક્યાં જોવા મળશે? સિંહ. સૌથી વધારે સિંહ ક્યાં જોવા મળી જશે? ક્યાં? અમરેલી. આમાં અમરેલી વાળા ખોટું લખશે, મને તો એવું લાગે, વાંચીને નહીં ગયા હોય. એ લખશે ગીરમાં. અમરેલીની અંદર સૌથી વધારે જોવા મળે. ગુજરાતની અંદર સિંહ કેટલા જિલ્લાની અંદર જોવા મળે? 11. કયા 11? ઈઝી છે. 11 સૌરાષ્ટ્રના. યાદ રાખવાની જરૂર નથી. બનાસકાંઠા હોય તો ન આવે, બાકી બધી જ જગ્યા આવી જશે. તાજેતરમાં ગુજરાતના પર્યાવરણ મંત્રાલય ચિત્તા આયાતની વાત કરી છે. બોત્સવાના ખાતેથી આપણે ચિત્તા લાવવાના છે. આયાત ક્યાંથી કરવાના છે? ચિત્તા. હજી આવ્યા એટલે પૂછાય, પણ કદાચ એ લોકોને ધ્યાનમાં એકાદું સેન્ટેન્સ મૂકવાનું થયું હોય તો મૂકી શકે. ભાઈ ચિત્તા કોણ લાવવાનું છે? ગુજરાત. આપણે તો ન્યૂઝપેપરની અંદર હેડલાઇન બની ગઈ હતી, ગુજરાત વિશ્વનું પહેલું એવું રાજ્ય બનશે કે જ્યાં 4 પ્રાણીઓ જોવા મળશે બિલાડી કુળના. બિલાડી કુળના 4 પ્રાણીઓ. એક તો આપણી પાસે છે કોણ? એક વાઘ આંટો મારે છે. ક્યારે વયો જાય એટલે આ ઉપર આંબાર નહીં જવા દે, ઉપર વયો જાય એનું કઈ નક્કી નથી. વાઘ ક્યાં છે? રતનમહાલની અંદર. ક્યાં? રતનમહાલ રીંછ અભયારણ્ય છે ને ત્યાં હાલ હાજર છે. જિલ્લો કયો થશે? દાહોદ. તાલુકો પૂછવા આવે તો લીમખેડા. રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? દાહોદની અંદર આવેલું છે. વાઘ કેટલા સમય પછી આપણને જોવા મળ્યો? ખૂબ જ ઈઝી મુદ્દો છે. 33 વર્ષ પછી. લગભગ તમારા કોઈનો જન્મ નહોતો એ પહેલા વાઘ અહીંથી વયો ગયો હતો. લગભગ કહું છું, કોઈ સિરિયસલી ન લેવું. 1992 છેલ્લે જોવા મળ્યો હતો. એ કન્ટેન્ટ તમારે અહીંયા સાથે યાદ રાખવાનું છે. સિંહ અને વાઘ. સિંહમાં વધારો થયો છે 33%. કેટલો? પરીક્ષાની અંદર પૂછાય, તમારે યાદ રાખવાનું છે. સિંહની અંદર વધારો થયો છે કેટલો? 33%નો વધારો થતો જોવા મળશે. આ 4 પ્રાણીઓની વાત આપણે કરી, પણ લખ્યા મેં 3. ચોથું તમને ખબર જ છે, દીપડો. તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જાઓ જોવા મળે, અમદાવાદ સિવાય. અમદાવાદ કેમ કે ત્યાં બાઘડા રહે છે, એટલે બધી જ જગ્યાએ તમને જોવા મળી જશે. કોણ?
દીપડો. આ 4 પ્રાણીઓ ભવિષ્યમાં થશે, આ આપણે લાવવાના છે. ગુજરાત પ્રથમ વખત ચિત્તા ક્યાંથી લાવશે? બોત્સવાના ખાતેથી લાવશે. આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત નથી, અમુક ટકા રકમ આપણે ચૂકવશું. આ લોકોને એમ કે અમે તમને સિંહ આપીએ તા માને એમ નથી. એમ નહીં, પૈસા આપો. સિંહ તમે તમારા ઘરે રાખો, અમારે જરૂર છે નહીં. ખબર પડી ગઈ આટલી વસ્તુ? આગળ આપણે વધીએ છીએ અને સૌથી મોટી વસ્તુઓ જે તમને જોવા મળે છે એ જો, આ એક વસ્તુ યાદ રાખજો. પહેલી વખત ગુજરાતની અંદર એક દુર્લભ પક્ષી જોવા મળ્યું. પર્યાવરણના રેફરન્સથી તમને પૂછે તો બ્લુ વ્હાઇટ ફ્લાય કેચર. બ્લુ વ્હાઇટ ફ્લાય કેચર ફોટો જોવાની જરૂર નથી, યાદ રાખી લેવાનું છે. અમસ્તુ એ કંઈક અલગ પ્રકારનું પૂછે ને એટલે પાવાગઢ ટીક કરવાનું છે. માતાજીના દર્શન આવ્યું હતું. કોણ? બ્લુ વ્હાઇટ ફ્લાય કેચર. પાવાગઢ કયા જિલ્લાની અંદર આવ્યું? પંચમહાલની અંદર આવ્યું છે. આ જગ્યાએ જોવા મળશે. કંઈ યાદ રાખવાની જરૂર લાંબુ છે નહીં. ક્યાં જોવા મળ્યું? પાવાગઢ. માતાજીનું દર્શન આવ્યું હતું. એક અલગ પ્રકારનું પ્રાણી જે ગુજરાતમાં ક્યારેય ન જોવા મળ્યું હોય એવો પ્રશ્ન લાંબો કરશે જ. નામ યાદ રહે તો ઠીક છે, નહીતર બ્લુ વ્હાઇટ ફ્લાય કેચર આખું યાદ રાખી લ્યો તો પણ વાંધો નહીં. પ્રશ્ન આવો જ પૂછે, ગુજરાતમાં હજી સુધી એક પણ વખત ન જોવા મળેલું દુર્લભ પક્ષી, એટલે સીધું પાવાગઢ ટીક કરવાનું છે. પછી આગળ વાંચવાનું નથી. વાંચશું આ ઘરે આવી, એમાં સમય આપણી પાસે હશે નહીં. પાવાગઢ પંચમહાલની અંદર તમને ખબર પડી જશે. આ ધોરાડ પક્ષી માટે આપણે એક ઓપરેશન શરૂ કર્યું હતું, ઓપરેશન એગ ટ્રાન્સફર. એકાદી મિનિટમાં તમને લખાવું છું. બીજા સિમ્પલ મુદ્દાઓ જોઈ લઈએ છીએ. જો, સુજલામ 2.0 આ કાર્યક્રમ પહેલા તો શરૂ થયો હતો. આ વખતે જે શરૂ થયો આ સુજલામ જળ સંરક્ષણ અભિયાન ગાંધીનગરના ભાટ ગામેથી શરૂ થયું. ગાંધીનગરના કયા ગામથી શરૂ થયું છે? ભાટ ગામ પરથી આ શરૂ કરવામાં આવ્યું છે. સુજલામ 2.0 જળ સંરક્ષણ અભિયાન ગાંધીનગરમાં ક્યાંથી શરૂ થયું છે? ભાટ ગામેથી શરૂ થયું. સાહેબ, આનો ઉદ્દેશ્ય શું છે? તો દરેક તાલુકામાં, જિલ્લામાં નહીં, શું બોલ્યો હું? દરેક તાલુકાની અંદર 10 તળાવ ઊંડા કરવાનો કાર્યક્રમ છે. અહીંયા આમ 2.0 લખ્યું પણ 20 તમે સમજી શકો ને, એના અડધા કરી દેવાના. ગણિત તો તમને આવડે જ છે, તમે રીઝનિંગ શીખી ગયા છો. આના અડધા કરશો એટલે કેટલા? 10. દરેક તાલુકામાં કેટલા તળાવ ઊંડા કરવાના છે? 10. આમાં શું છે, આ સમયે લેક્ચર છે એટલે તમારી પાસે 8-10 દિવસ છે. સમજે ને? 8 દિવસ પણ નથી, એમ માની લો પરીક્ષાનો દિવસ ગણો, આજનો દિવસ, તો એટલે સીધું ટીક થઈ જાય. મનોવિજ્ઞાન એવું કે 7-8 દિવસમાં જે આવ્યું હોય ને એ સીધું, મગજ તો એમ જ કે આ જ જવાબ આવે, દિલ ના પાડે નહીં ખોટું છે, પણ જે મગજ કે ને એ ટીક કરી દેવાનું. સુજલામ 2.0 જળ સંરક્ષણ અભિયાન. એક તાલુકા આગળ લખેલું છે, એક તાલુકાની અંદર કેટલા તળાવ? 10 તળાવ ઊંડા કરવાના. આમાં હર ઘર છે જલ એવું કઈ છે. સુજલામ 2.0 આ કાર્યક્રમ જ આખો છે શેના માટેનો? તળાવને ઊંડા કરવા માટેનો કાર્યક્રમ છે. શરૂઆત ક્યાંથી થઈ? ગાંધીનગરના ભાટ ગામેથી શરૂઆત થઈ ગઈ. મુદ્દો ક્લિયર થઈ ગયો. આગળ વધીએ છે. વોટર ન્યુટ્રલ ડેપો. પહેલો રેલવે ડેપો ન્યુટ્રલ બનાવ્યો છે કાંકરિયા રેલવે ડેપો. કયો? કાંકરિયા રેલવે ડેપો. અહીંયા કેટલાય મેટ્રિક ટન પાણી વેસ્ટ થઈ જતું હતું. વેસ્ટ થઈ જતું હતું એટલે શું? હું તમે આપણી ઘરની ગાડીમાં બેસીએ ને તોય ખરાબ થઈ જાય, તો ટ્રેનમાં તો હજારો લોકો બેઠતા હોય. હવે એ ટ્રેન માનો કે ખરાબ થઈને આવી, તો આ ટ્રેનને આપણે સાફ તો કરવી જ પડે. આ ટ્રેનને અમદાવાદની અંદર, ગુજરાતમાં મોટા ભાગની રેલવે અહીંયા સાફ થાય. કઈ જગ્યાએ? કાંકરિયા છે અમદાવાદની અંદર રેલવે ડેપો આવેલો છે તે જગ્યાએ. હવે આ લોકોએ શું કર્યું છે? એકનું એક પાણી વારંવાર ઉપયોગ કરી શકાય એવી વ્યવસ્થા કરી. હવે થાય શું? આના માટે કંઈ આપણે ગટરનું પાણી તો વાપરી જ ન શકીએ. રેલવેને સાફ કરવા માટે શુદ્ધ પીવાલાયક પાણી જ વાપરવું પડશે, કેમ કે ત્યાં આવીને લોકો બેસવાના છે. તો શુદ્ધ પાણી જ્યારે વપરાય છે, જે નિયર બાય પીવાલાયક જ હોય છે, હવે આને સાફ કરવા માટે વપરાય છે. આ સફાઈ થઈ ગયા પછી આ પાણી આપણા માટે પીવા માટે ક્યારેય કામનું છે જ નહીં. તો આ લોકોએ શું કર્યું કે આમાં ફિલ્ટરાઇઝેશન સુવિધા ગોઠવી દીધી. 2 ભાગ અલગ કરી નાખ્યા. એક ભાગ એવો કે જેમાં ઘન કચરા વાળું પાણી હશે ને એને સીધું અલગ કરી લેવાનું. જેટલું પાણી શુદ્ધ થઈ શકશે એ બધું પાણી રિસાયકલ કરીને પાછી એની ટ્રેન ધોયા કરવાય. આ ઘન કચરા વાળું પાણી છે ને ક્યાં જવા દેવાનું? તો કે ભાઈ ખેતરમાં ખુલ્લું જવા દેવાનું. ખેતરમાં માટી વાળું પાણી જાય શું ફેર પડી જાય? કઈ ફેર પડવાનો છે નહીં. તો એ પ્રકારની વ્યવસ્થા કરી છે. પ્રશ્ન શું પૂછાય? ભારતનો પ્રથમ વોટર ન્યુટ્રલ આ રેલવે ડેપો કયો બન્યો છે? કાંકરિયા બન્યો છે. હવે આપણે સીધા જઈએ છીએ ધોરાડ પક્ષી માટે.
ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ તરીકે ઓળખવામાં આવે. GIB, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. આ જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે એની વિશેષતાઓ ખાસ કરીને સમજી લઈએ. પહેલી વસ્તુ, આ ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસ છે. ક્રિટિકલી એન્ડેન્જર એટલે શું? ભવિષ્યની અંદર આના ઉપર ખૂબ મોટો ખતરો જોવા મળી રહ્યો છે. માણસો આને તકલીફ નથી આપતા, એ પોતે તકલીફ ઊભી કરીને જીવે છે. એની પાછળનું કારણ શું છે? રાજસ્થાનની અંદર પોખરણગઢ ખાતે, આ પોખરણગઢ થયું, જેસલમેર થયું, આ બધા જિલ્લાઓના નામ જ. આ બધી જગ્યાએ તમને ધોરાડ પક્ષી જોવા મળે છે, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જોવા મળે, પણ ત્યાં બધા નર જોવા મળે છે. શું? બધા નર જોવા મળે. ગુજરાતમાં જોવા મળે છે, કચ્છમાં, ગુજરાતની અંદર, કચ્છની અંદર અથવા નાના રણની અંદર તમે યાદ રાખી શકો. અહીંયા જોવા મળે, પણ અહીંયા બધી શું જોવા મળી જાય છે તમને? માદા જોવા મળે. એટલે શું પ્રશ્ન શું આવીને ઉભો રહે છે કે ન તો રાજસ્થાનની અંદર સંખ્યા વધી રહી છે કે ન તો ગુજરાતની અંદર સંખ્યા વધી રહી છે, બેમાંથી એક પણ નહીં. હા, તમને થોડું આ નવાઈ લાગે એવા પ્રકારનો મુદ્દો છે કે સાલું આના કરતા હવે જાન લઈને આવવાનું શરૂ કરો. રાજસ્થાનથી ક્યાં આવવાનું? જેસલમેરથી આવવાનું, કચ્છમાં જાન લઈને આવવાનું, એક હારે સમૂહ લગ્ન કરી દઈએ. કાં તો બધા રાજસ્થાનમાં આવી જાવ, કાં તો બધા પિયરમાં આવી જાઓ. આ કરવાની જરૂર છે. તો આ પક્ષી છે એ ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસ માંથી એ બહાર નીકળી જશે. જો આ રાજસ્થાનની અંદર પ્રશ્ન એ પ્રકારે વધારે મોટો એટલા માટે લાગે છે કેમ કે આ જે પક્ષી છે ને એ રાજ્ય પ્રાણી છે રાજસ્થાનનું, રાજ્ય પક્ષી છે. રાજ્ય શું છે? પક્ષી છે રાજસ્થાન. ત્યાં આમ જોવા જઈએ ને તો નોર્મલ કન્ડિશન તો છે, પણ ગુજરાતની અંદર થોડી વધારે ખરાબ થઈ રહી છે. ગુજરાતની અંદર વધારે ખરાબ થઈ રહી. હવે અહીંયા શું કર્યું? આ લોકોએ એગ ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું. એક બોક્સની અંદર એ લોકો શું લઈને આવ્યા? એગ લઈને આવ્યા. ક્યાંથી? પોખરણગઢથી. પોખરણગઢથી એ લોકો રાજસ્થાનના પોખરણગઢમાંથી એગ લઈને આવ્યા. એગ લઈને ક્યાં પહોંચી ગયા? કચ્છમાં પહોંચ્યા. જેવા એ લોકો કચ્છમાં પહોંચ્યા પછી જે પણ અહીંયા વૈજ્ઞાનિકો હતા એમણે સફળ શું કર્યું તો કે એગ ટ્રાન્સફર કર્યું. એગ ટ્રાન્સફર કર્યા પછી થોડા સમયની અંદર એક બચ્ચાનો જન્મ થયો છે. એટલે આ ઓપરેશન આખું શું રહ્યું? સફળ રહ્યું. આપણને એવું થઈ સાહેબ એક બચ્ચાનો જન્મ થયો, એમાં શું મોટી વાત થઈ ગઈ? મોટી વાતની કોઈ પ્રશ્ન નથી, પણ આ પહેલી વખત આવું કરવામાં આવ્યું છે. એગ ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય એ કયા પક્ષી માટે કરવામાં આવ્યું? ધોરાડ પક્ષી માટે. આ બે જ જગ્યાએ જોવા મળે. એક ક્યાં જોવા મળે? રાજસ્થાન ને બીજું ક્યાં જોવા મળી જાય? ભવિષ્યની અંદર આ પ્રક્રિયા વધારે પ્રમાણમાં થાય એવું બની શકે, પણ અત્યારે પહેલી વખત થયું છે એટલે આપણે પરીક્ષામાં કામનું, જીવનમાં કાંઈ કામનું નથી, પરીક્ષા માટે કામનું છે. થોડા દિવસો સુધી યાદ રહી જશે કે રાજસ્થાનથી જાન લઈને આવવાની નથી. ક્યાં આવવાની હતી? ગુજરાતમાં. પણ પહોંચી જાન એકલી ન પહોંચી. સમજી ગયા ને? એક ખાલી ટ્રાન્સફર કરી દીધું છે. આ રીતે બચ્ચાનો જન્મ થતો તમને જોવા મળી ગયો છે. ઓપરેશન એગ ટ્રાન્સફર કયા જિલ્લામાં સફળ રહ્યું છે? કચ્છની અંદર સફળ રહ્યું છે. ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ. જો વોટર ન્યુટ્રલ ડીપો કયો? કાંકરિયા. બ્લુ એન્ડ વ્હાઇટ ક્યાં જોવા મળ્યું? પાવાગઢની અંદર જોવા મળ્યું. તમે અહીંયા જોશો તો ક્યાંથી શરૂ થયું? ગાંધી સુજલામ સુફલામ 2.0 ક્યાંથી? ગુજરાતના ભાટ ગામોથી. તાલુકા દીઠ કેટલા ઊંડા તળાવ કર્યા છે? 10 તળાવ ઊંડા કર્યા છે. ચાલો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. અહીંયા મેં જે તમને લખાવ્યું છે એ વધારે ડિટેલની અંદર જોવા મળી જશે. પછી આવે છે ડિજિટલ ગવર્નન્સ અને કાયદા વ્યવસ્થાની વાત તમારી સામે જોવા મળે. હવે જુઓ અહીંયા છે ને એ તમારે અમદાવાદમાંથી કુલ 2 પ્લેટફોર્મ યાદ રાખવાના છે. ખાસ કરીને એ પોલીસ સાથે સંકળાયેલા છે એટલા માટે થોડાક વધારે યાદ રાખવા પડશે. એક છે પથિક એપ. પથિક એપ તમે જ્યાં સુધીમાં નોકરીએ લાગશો ને ત્યાં સુધીમાં તમારા બધા મોબાઈલની અંદર યુઝ કરતા હશો. જેવી પહેલી વાર ઇન્સ્ટોલ કરશો એટલે હું યાદ આવીશ એ પાક્કું છે. આવું કંઈક કીધું તું એક ભાઈ, નામ તો યાદ હશે હું માનતોય નથી, પણ કીધું તું એમ. પછી ઘણા નામ તો ક્યાંક વાંચ્યું હોય, એમ વાંચ્યું નહોતું, કીધું જ તું. પથિક એપ. હવે પથિક એપ શું છે? તો સામાન્ય રીતે શું થાય છે કે કોઈ બહારથી લોકો આવે છે, ભારતની બહારની વાત કરી રહ્યો છું, બહારથી લોકો આવે, કોઈ હોટલની અંદર રહી જાય, કોઈ ગેસ્ટ રૂમની અંદર રહી જાય, અને પછી આપણા રાજ્યની અંદર કોઈ જગ્યાએ ક્રાઇમની એક્ટિવિટી કરે. જેમ કે કોઈ આતંકવાદીઓ આવી ગયા, હોટલવાળાને શું હોય, કોઈક 200 રૂપિયા આપી દે એટલે એમનો રૂમ ખાલી ન રહેતો હોય તે લોકો માની જાય હોટલના ભાડામાં. હવે શું છે, મોટા ભાગની હોટલો ખાલી રહેતી હોય તો શું એવા સ્થળ પસંદ કરે જે પોલીસ સ્ટેશનની નજીક ક્યાંય હોય નહીં, અવાવરું વિસ્તાર જોવા મળે. ત્યાં એ 200-400 રૂપિયા આપી નાઈટ રોકાઈ જાય. ઓલા કે આધાર કાર્ડ કે ભૂલાઈ ગયું, કાંઈ વાંધો નહીં, પૈસા આપી દે.
તો અહીંયા રોકાઈ જાય. હવે 2-5 દિવસ સુધી રોકાય ને એમાં એ 400 ની જગ્યાએ 500 રૂપિયા આપી દે, એટલે હોટલનો માલિક પૂછવાનો તો છે જ નહીં. અમદાવાદની અંદર આ શરૂ કર્યું છે પથિક એપ. ક્યાં શરૂ કરી છે શરૂઆતમાં? અમદાવાદની અંદર શરૂ કરી છે. જેના અંદર શું થશે, ગુજરાત સરકાર આમ થોડીક બુદ્ધિશાળી તો છે જ. એમણે શું કીધું કે તમારે રજીસ્ટ્રેશન પેલું બુકમાં લખાવે એ કાંઈ નહીં કરવા, એક સ્કેનર મૂકવામાં આવશે, ત્યાં સીધું તમારે આધાર કાર્ડ સ્કેન કરવા. સમજાણું? શું સ્કેન કરવાનું? આધાર કાર્ડ સ્કેન કરો એટલે ત્યાં તમારો રૂમ નંબર આવી જશે. એ ડિસ્પ્લેની અંદર રૂમ નંબર આવશે, તમારે સીધું એ રૂમમાં જતું રહેવા. રજીસ્ટ્રેશન પેલો વ્યક્તિ કરશે તમારું રજીસ્ટ્રેશન, કે કેટલા લોકો છે, ક્યાં ગયા છે, કયા રૂમની અંદર રહ્યા છે. તમને સીધા રૂમની ચાવી મળી જાય, એટલે તમારો સમય ન બચો. વ્યવસ્થિત રીતે તમે જોવા જાવ તો પહેલી વાર હોટલની અંદર ઉતરો એટલે 5-10 મિનિટનો સમય તો જાય કે નહીં. તમે પૈસાનું ડિસ્કશન કર્યું, તમે રૂમ ફાઇનલ કરી નાખ્યો, તમે સીધું આધાર કાર્ડ સ્કેન કરાવ્યું, એટલે સીધું જે લોકો સાચા છે, જેમને 1-2 દિવસ વ્યવસ્થિત રીતે ફરવા માટે રોકાવું છે, તો આ રીતે કરી શકવાના. આતંકવાદીઓ છે આધાર કાર્ડ લાવશે ક્યાંથી? તમે એમ કહેશો સાહેબ એ તો 2-5 રૂપિયામાં નીકળી જાય, એવું નથી. સ્કેન થશે પથિક એપની અંદર એટલે ઓરિજિનલ નંબર સાથે વેરીફાઈ થતું હોય. સમજો? રજિસ્ટરમાં શું થાય, તમે આધાર કાર્ડ દેખાડો સાચું હોય, અને હવે તમે આધાર કાર્ડમાં મારું આધાર કાર્ડ તમે દેખાડો ને તોય હાલે. બોલો એમ કે ના ના તમે જ છો. સમજાણી ઘટના? તો આ ત્યાં નહીં થઈ શકે. એટલા માટે પથિક એપ શરૂ કરી. ક્યાં? અમદાવાદ માટે. શેના માટે? ઓકે, આપણા જે ગેસ્ટ આવવાના છે, ગેસ્ટ વેરિફિકેશન માટે. ગેસ્ટ વેરિફિકેશન માટે અમદાવાદની અંદર આવેલી તમામ હોટલની અંદર તમે જોઈ લો કે પીજી કોઈ પણ જગ્યાએ અમદાવાદમાં સિટીની અંદર તમે રોકાશો એટલે આ રીતે વેરિફિકેશન પથિક એપમાં કરાવવું શું થઈ જશે? ફરજિયાત થશે. ફાયદો શું થાય કે અમદાવાદ પોલીસને જ્યારે પણ આ ડેટા કાઢવો હોય ત્યારે એ નીકળી જશે. ભવિષ્યમાં આખા ગુજરાતમાં લાગુ થઈ જશે. અમુક ખામી હશે તો દૂર કરીને આખા ગુજરાતમાં લાગુ કરવામાં આવી જશે. નારીત એઆઈ શું છે? હા તો જો કે એટલી બધી સારી પહેલ પણ નથી નારીત એઆઈ. નારીત એઆઈ ની અંદર વિશેષ કંઈ નથી, પણ જે લોકો ડ્રગ્સ સાથે સંકળાયેલા છે અને પોલીસને ડ્રગ્સ વિશે બેઝિક માહિતી જોતી. અત્યારે ગુજરાતની અંદર એક ડ્રગ્સ ફેમસ થયું છે, મેફોડ્રોન. કયું? મેફોડ્રોન. સૌથી વધારે અત્યારે યુવાનો કોઈ ડ્રગ્સનો ઉપયોગ કરતા હોય તો કયો છે? મેફોડ્રોન. મેફોડ્રોનથી શું થાય? ચિંતા વહી જાય, તમે એકલા ખુશ જ રહ્યો. ખૂટી જાય એટલે શરીરની અંદર ખૂટી જાય એટલે પાછા દુઃખી થઈ જાવ. પાછું લઈ લો એટલે શું? તમામ ફિલિંગ વહી જાય, ગમની, ખુશીની, લાગણીની, પરીક્ષાની ફિલિંગ તમારી શું થઈ જાય? શૂન્ય થઈ જાય. મસ્ત મોલા બની જાવ તમે, જુવાન સિંજા. એ ભક્તિથી બન્યા છે. તમે શેનાથી બની શકશો? પણ તમારું કામ આ છે નહીં, તમારું મેફેડ્રોનને પકડવાનું કામ છે. જો કદાચ પૂછાય ને કે તાજેતરમાં ગુજરાતે કયો ડ્રગ્સ કઈ પોલીસે ક્યાંથી પકડ્યો, એટલા માટે કહું છું મેફેડ્રોન દેખાય એટલે શું કરવાનું? ટીક કરી દેવાનું. ઉતર્યું છે ક્યાંથી એ તમને કહી દઉં છું. પોરબંદરથી ડ્રગ્સ ઉતર્યું. ક્યાં? પોરબંદરથી આખું કન્ટેનર ઉતર્યું છે અને આખા ગુજરાતમાં ફેલાયું છે. હવે સરકારની મંજૂરીથી ફેલાયું હોય કે ન ફેલાયું એમાં હું કાંઈ ન કહું, પણ પકડાઈ રહ્યું છે. કયું? કેટલોય જથ્થો હશે મેં થોડું થોડું પકડે છે. બીજું બધું શું થતું હોય તમને આઈડિયા છે જ, એ પકડવાનું તમારે છે. નારીત એઆઈ ભારતનું પ્રથમ એઆઈ ટૂલ છે, ગુજરાત પોલીસે બનાવ્યું છે. શેના માટે? ડ્રગ્સની પ્રાથમિક માહિતીઓ માટે, કે ડ્રગ્સના કેસ કઈ રીતે ચાલતા હોય, કેવા કેવા પ્રકારના ડ્રગ્સ આવે છે, એ વધારે માહિતીઓ તમને જોવા મળી જશે. પછી એક સુગમ પહેલ શરૂ કરી. ગુજરાતની 80% યોજનાઓ, ગુજરાતની કેટલી? 80% યોજનાઓ એક જ પ્લેટફોર્મ ઉપર આવી જશે. આપણે શું થાય, માનો કે કોઈ યોજનાનો લાભ લેવા જતા હોય તો એના માટે એક અલગ પ્લેટફોર્મ ખોલવું પડે, પછી બીજી આઈડી ખોલવી પડે, ત્રીજા પ્લેટફોર્મ માટે. માનો કે કૃષિ માટેની યોજના છે, કોઈ સહાય તમે લેવા માંગો છો તો એનું પ્લેટફોર્મ અલગ હોય, પછી તમે કોઈ પુસ્તક માટેનું પ્લેટફોર્મ હોય એ અલગ હોય. એવું નહીં, મોટા ભાગની 20 સેવાઓ જે આપી રહી છે, 20 યાદ ન રહે મને, યાદ એના કરતા તો અનુચ્છેદ બીજા નથી યાદ, એ યાદ રાખી લે, એ વધારે સારું પડે. આ સુગમ પહેલ શાના માટેની છે? અલગ અલગ યોજનાઓની જે માહિતી અને ડેશબોર્ડ છે એને એક જ જગ્યાએ લાવવાનું. સમજાય ગઈ ઘટના? મતલબ કે તેમ તમે આપણી એપ્લિકેશન યુઝ કરો છો, બધા વિષય અલગ અલગ રીતે તમને દેખાય છે. એની જગ્યાએ આપણે અલગ અલગ વિષય રાખીએ તો અલગ અલગ એપ્લિકેશન થાય. તમારે કોઈ પણ વિષય જોયો તો અલગ 20 એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની, જોવાની. એના કરતા શું એક જ જગ્યાએ મળી જાય. કેટલી સેવાઓ મળશે? પ્રશ્ન આ પૂછાઈ શકે. સુગમ પહેલમાં કેટલી? 20 સેવાઓ. અને 20 સેવા સાથે શું થઈ જશે? 80% યોજનાઓ આ એક અંતર્ગત આવી જશે. સમજો ને? બાકી બચે છે એ અલગ અલગ જોવા મળશે. લેક એર વોચ.
આ રિયલ ટાઈમ પર્યાવરણ મોનિટરિંગ સિસ્ટમ છે. શું છે આ લેક એર વોચ? આ પણ કામનો પ્રશ્ન. આના અંતર્ગત આપણું જે કોઈ પણ શહેર કે મહાનગર હશે, ઉદાહરણ તરીકે 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા, ટૂંકમાં કહું તો બધી જ જગ્યા થઈ ગઈ ને, આમાં કઈ બાકી રહેતી એક પણ મહાનગરપાલિકા બાકી રહેતી નથી. આ બધી જગ્યાએ લાગશે એક શું સિસ્ટમ લાગશે? લેક એર વોચ સિસ્ટમ લાગશે. એટલે તમારે જે સમયે જોવું હોય ને કે કેટલું આપણા વાતાવરણની અંદર પ્રદૂષણ છે, તો એ આ એક સિસ્ટમ દેખાડી દેશે. કેટલી જગ્યાએ લાગવાનું છે લેક એર વોચ સિસ્ટમ? 17 મહાનગરપાલિકાને 100. તમને પૂછવામાં આવે કે રિયલ ટાઈમ પર્યાવરણ મોનિટરિંગ કરવા માટે ગુજરાત સરકારે કઈ પહેલ શરૂ કરી? લેક એર વોચ પહેલ શરૂ કરવામાં આવી. ચાલો, ખબર પડી ગયા. નારીત એઆઈ શું છે એ લખ્યું છે. ભારતનું પ્રથમ એઆઈ ટૂલ છે જે માદક દ્રવ્યો એટલે કે નાર્કોટિક્સ છે એના માટે માહિતી આપશે. એફઆરઆઈ વગેરેનું તમને લિસ્ટ આખું મળી જતું જોવા મળશે. સુગમ પહેલ અંતર્ગત કેટલી યોજનાઓ? 20 યોજનાઓ જોવા મળી રહી છે. એ જ વસ્તુ આ કાયદો છે ને, એ જો પ્રશ્ન પૂછાશે ને તો આમાં તમે થોડા વધારે કન્ફ્યુઝ થશો. થોડું વ્યવસ્થિત રીતે આને જોવાની ટ્રાય કરજો. પહેલા શું હતું? ગુજરાતની અંદર કાયદેસર રીતે મહિલાઓને રાત્રે કામ કરવાની મંજૂરી નહોતી. શું બોલી રહ્યો છું, સમજ્યા? શું કાયદેસર રીતે મહિલાઓને રાત્રે કામ કરવા પર પ્રતિબંધ હતો. હવે એ પ્રતિબંધ દૂર કર્યો અને સરકારે એક આખો એક્ટ બનાવ્યો છે, દુકાન અને સંસ્થા સુધારા વિધેયક. આખું વિધેયક પસાર કર્યું છે. એના અંદર ઘણા બધા પ્રકારના ફેરફારો જોવા મળે છે, જેથી કરી અને માણસ પોતાની રોજગારી વધારે પ્રમાણમાં મેળવી શકે. ઘણીવાર શું થાય, આપણી પાસે 24 કલાક હોય, આપણે 8 કલાક વાંચતા હોઈએ, 8 કલાક આરામ કરતા હોય, 8 કલાક આપણને ખબર ન હોય આપણે શું કરતા હોય. આ વાંચતા છે, તમે વાંચો છો, એ જગ્યાએ 1 મિનિટ માટે લખી નાખો કે એ લોકો રોજ શું કરી રહ્યા છે, 8 કલાક સુધી શું કામ કરી રહ્યા છે. જે મજૂરી કામ કરી રહ્યા છે 8 કલાક 9 કલાક કરી રહ્યા છે, બીજી 8 કલાકમાં એ આરામ કરે છે, પછીની 8 કલાકમાં એ લોકો ફ્રી વધે છે અને એમને પૈસા વધારે કમાવા છે તો એમને કમાવા દેવાની સ્વતંત્રતા તો હોવી જોઈએ. એટલે સરકારે શું કર્યું છે કે દરરોજના જે 9 કલાકનો કાયદો હતો, કાયદો કેટલા કલાકનો હતો? 9 કલાકનો કાયદો હતો. આ 9 કલાકનો કાયદો વધારી 1 કલાક વધારીને કેટલી કલાક કરી નાખી? 10 કલાક કરી. સમજાણી ઘટના? 1 કલાકનો સમયગાળો વધારી અને કેટલા કરી નાખ્યા? 10 કલાક. હવે કોઈ પણ વ્યક્તિને ડેઈલી મજૂરી કામ કરવું છે, દુકાનમાં કોઈ સંસ્થાની અંદર કામ કરવું છે, તો એ કેટલી કલાક કામ કરી શકશે? 24 માંથી 10 કલાક. પણ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની, 6 કલાક કામ કર્યા પછી બ્રેક ફરજિયાત લેવો પડશે. સમજાણું? 6 કલાક કામ કર્યા પછી શું આવશે? એ કોઈ લેતું હોતું નથી, કાયદા બનતા હોય છે, બધી તમને ખબર જ છે, પણ શું છે પરીક્ષા સુધી યાદ રાખવું પડે. સમજાણું? 6 કલાક પછી શું? 6 કલાક બાદ શું રાખવું પડશે? બ્રેક. પ્રશ્ન પૂછાય કે કોઈ પણ વ્યક્તિ કોઈ સંસ્થા કે કોઈ દુકાનની અંદર કામ કરી રહ્યો છે અથવા કોઈ મજૂરી કામ કરી રહ્યો છે, તો એ સતત કેટલા કલાક કામ કરી શકશે? લોકો શું ટીક કરશે? 10. એક દિવસમાં સતત કેટલા કલાક કામ કરી શકશે? 6 કલાક. કેટલી? એક દિવસની અંદર એ કુલ હવે કેટલું કામ કરી શકશે? 10 કલાક. વધારો કેટલી કલાકનો કરવામાં આવ્યો? 1, 2, 3 કે 4? 1 કલાકનો. પહેલા 9 કલાકનો નિયમ હતો, એ શું કરી નાખ્યો? એટલે ઓવર ટાઈમની કલાક તમારી વધી જશે. સમજાણું? કુલ 10 કલાક થઈ ગઈ. હવે આ ક્યાં લાગુ પડશે? તો એવી સંસ્થાની અંદર લાગુ પડશે જ્યાં કર્મચારી ઓછામાં ઓછા કેટલા હોય? 20 જોવા મળે. કર્મચારી ઓછામાં ઓછા કેટલા જોવા મળશે? 20. હવે જો ડે શિફ્ટ પુરુષો માટે નહોતી મોટા ભાગે, પુરુષો નાઇટ શિફ્ટ પણ મળે, ડે તો મળે જ પણ સાથે સાથે શું મળે? નાઇટ. એક ડિપાર્ટમેન્ટ તમારું અલગ હતું. સમજો? તમારા ડિપાર્ટમેન્ટમાં તો પહેલેથી જ હોય, કોઈ પણ સમય હાજર રહેવું પડશે અને તમે એટલે જ જાઓ છો કે અમે અવેલેબલ જ છીએ, તમે ખાલી ભરતી કરો. અહીંયા કહેવામાં એવું આવ્યું છે કે આ આખો નિયમ કોને લાગુ પડશે? જ્યાં કેટલા કર્મચારી હોવા જોઈએ? 20 કર્મચારી હોવા જોઈએ. પહેલી કન્ડિશન શું કે જે 9 કલાકનો સમય હતો એ વધારીને કેટલો કરી નાખ્યો? 10 કલાક કરી નાખો. બીજો રૂલ્સ એ છે કે મહિલાઓ પણ હવે રાત્રે કામ કરી શકશે, પણ કન્ડિશન પહેલી એપ્લાય થવી જોઈએ. ઓછામાં ઓછા કર્મચારી કેટલા? 20 હોવા જોઈએ. તો એ લોકો સવારે 9 થી શરૂ કરી, સાંજે 9 થી શરૂ કરી અને સવારે 6 વાગ્યા સુધી મહિલાઓ પણ કામ કરી શકશે. આખી ઘટના સમજાય ગઈ? કુલ 2 પેજનું છે પણ લેવાની ઘટના 3 જ છે.
પરીક્ષાની દ્રષ્ટિએ 3 જ કામ છે આપણા. આ મેં તમને લખાઈ દીધું. આના વિશે વધારે તમારે વાંચવું હોય ને તો સ્લાઇડ મળી જાય તમે સીધું ઇન્ટરનેટ, પણ આટલું જ યાદ રાખવાનું છે. સમજાણું? પહેલી ઘટના શું? કર્મચારી કેટલા હોવો જોઈએ? 20. રોજ 9 કલાક કામ કરી શકતા, ફિક્સ હતું કે આનાથી વધારે તમે કરી જ નહીં શકો. એ 9 ના કેટલા કરી નાખ્યા? 10. સતત કેટલા કલાક કામ કરવા? 6 કલાક. પછી શું? બ્રેક. અને પછી તમે 3 કલાક કામ કરી શકશો. પણ બીજી વસ્તુ કે આ બધું લાગુ ત્યારે થશે જ્યારે કર્મચારી ઓછામાં ઓછા કેટલા હશે? 20. સમજાઈ ગઈ? મહિલા માટે કામનો સમયગાળો નાઇટમાં પણ કરી દીધો છે કે તમે લોકો હવે રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી તમારી અનુકૂળતાએ કામ કરી શકશો. મુદ્દો ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે આગળ ત્યારબાદ વધીએ છીએ. મેં તમને પહેલું કીધું ને, લેગ એર આ સિસ્ટમ આખી કેટલી જગ્યાએ લાગવાની છે? 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકાઓની અંદર લાગતું જોવા મળશે. સાંસ્કૃતિક વારસો, ગૌરવ અને પ્રવાસની વાત આપણે જ્યારે જોવા જઈએ, આ મુદ્દો મને હકીકતમાં ગુજરાતમાં બહુ ગમ્યો. આમાં યાદ રાખવા જેવું છે ને, તમને યાદ રહી જ જશે. હકીકતમાં યાદ રાખવા જેવું કઈ છે ને, યાદ રહી જ જશે. મજા આવે એવો મુદ્દો 100% છે. જો સૌથી પહેલો મુદ્દો આવશે પ્રવાસન વર્ષ. ગુજરાતે બજેટ તમે જોઈ નાખ્યું હશે એટલે તમને બધાને ખબર જ છે કે ગુજરાતે 2026ના વર્ષને શું જાહેર કર્યું છે? ગુજરાત પ્રવાસન વર્ષ. ગુજરાત પ્રવાસન વર્ષ કયું? 2026. ચાલો, આટલી વસ્તુ તમને ખબર છે. આની સાથે સાથે ગુજરાતે નક્કી એ પણ કર્યું છે, વેડ ઇન ગુજરાત. શું? પરણો ગુજરાતમાં. એમ વેડ ઇન ગુજરાતનો મતલબ શું છે? લગ્ન તમારા થવા જોઈએ, પણ ક્યાં? ગુજરાતને એક એવું સ્થળ બનાવવાનું છે, એટલે ભરતી એટલે જ કરે છે તમે જો કે વધારે આ સ્કીમ પૂરી થઈ શકે. વેડિંગ ડેસ્ટિનેશન બનાવવાનું છે. એટલે લોકો, આપણે કેમ અત્યારે રાજસ્થાનની અંદર ઉદયપુર કોઈ જાય, કોઈ જેસલમેર જતું જોવા મળે, ત્યાં મહેલોની અંદર લગ્ન કરવાનું વધારે લોકો પસંદ કરી રહ્યા છે. આપણે તો ખાલી લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છીએ, પણ હું વાત લોકોની કરી રહ્યો છું. હવે એની જગ્યાએ આખું ભારત ક્યાં આવે? ગુજરાતમાં લગ્ન માટેનું ડેસ્ટિનેશન બનાવે. લોકોનું બજેટ વ્યવસ્થિત હોય તો એ લગ્ન કરે, થોડુંક વ્યવસ્થિત હોય તો એ સમારોહ કરે. એક ભાઈએ કર્યો તો ઢોલ જેવો, ખબર? જામનગરની અંદર એકલા ઢોલ જ વાગ્યા. ખબર પડી છે એની વાત કરું છું? કોની? અનંત અંબાણી. નામ એવું છે, લગ્ન એવા ચાલ્યા. એટલે બજેટ થોડું વધારે હોય તો એવું થઈ શકે. એ પ્રમાણે ગુજરાત કહી રહ્યું છે કે ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ બનાવવાનું છે ગુજરાત. આ પહેલો ઉદ્દેશ જોવા મળશે. જીઆઈ ટેગ મળ્યો છે હમણાં સુરતના કટ ડાયમંડને. કુલ 3 જીઆઈ ટેગ તમારે યાદ રાખવાના છે. જીઆઈ ટેગ છેલ્લા 3 યાદ રાખી લેવાના. 29 કુલ છે. કુલ કેટલા છે? 29 જીઆઈ ટેગ છે. તમે 29 ની અંદરથી છેલ્લા 3 યાદ રાખી લેજો. પહેલો તો તમને ખબર જ છે, કોને મળ્યો? સંખેડાના ફર્નિચરને મળ્યો. છેલ્લા 3 યાદ રાખવાના છે. એક છે સુરત કટ ડાયમંડ. સમજ્યા? સુરત કટ ડાયમંડ ને મળ્યો. સુરત કટ ડાયમંડ એટલે શું? પેલા હીરા ઘસવાના ઉદ્યોગની વાત છે, બીજું કઈ છે? આ લોકોનો એક સમય જમાનો હતો, જીઆઈ ટેગ આપવા મોડું થઈ ગયું. હકીકતમાં પહેલા એવું હતું, પહેલા સરકારી નોકરીનું ન જોવામાં આવતું. હીરા ઘસ, કોઈ એમ આવીને કીધું ને કે હું હીરા ઘસું છું, સીધી સગાઈ થઈ જાય. એમાં એને એમ કીધું ને પેલ ના ઘસું છું, તમને ન ખબર પડે. એટલે એમાં થોડોક રેટ વધારે હોય, એના સીધા લગ્ન થઈ જાય. એમાં જો કોઈ કેમ કે હું સુરતમાં હીરા ઘસું, બસ થઈ ગયું. બસ રોલાય ગયા. યુપીએસસી પાસ કરી હોય ને એની જેવું. કોન્સ્ટેબલ નહીં શું? યુપીએસસી પાસ કરી હોય. સુરતમાં એવો ટ્રેન્ડ હતો. હવે જો એ પાછો આવે ગામડે, એને કીધું કે હું છેલ્લા 4-5 વર્ષથી સુરતમાં હીરા ઘસું, એટલે ઓપ્શન મળે એમ. સમજ્યા તમે? એટલે આને થોડુંક મોડું થઈ ગયું છે. સુરત કટ ડાયમંડ ને 29મા નંબરનો જીઆઈ ટેગ, છેલ્લો જીઆઈ ટેગ આપવામાં આવ્યો. હવે આ મહિનાની અંદર કોઈ જાહેરાત થતી હોતી નથી. આના પછીના મહિનામાં જાહેરાત થશે. એટલે તમારે હવે શાંતિ એ છે. આજની તારીખ સુધીમાં કેટલા જીઆઈ ટેગ છે? 29 જીઆઈ ટેગ છે. કેટલા? 29. છેલ્લો કોને? સુરત. ઘણી બધી જગ્યાએ 28 લખ્યા છે. ગુજરાત સરકાર 29 કહે છે. સમજણ? કેટલા? 29મો જીઆઈ ટેગ કોનો? ક્રમ ક્યારેય નથી પૂછતા, તમને ખાલી પૂછે છે કે છેલ્લે કોને જીઆઈ ટેગ મળ્યો? સુરત કટ ડાયમંડ ને. કયા જિલ્લા સાથે સંબંધિત છે? સુરત સાથે. આના પહેલા અંબાજી ના વ્હાઈટ માર્બલ, અંબાજીની અંદર આવેલા વ્હાઈટ માર્બલ ને જીઆઈ ટેગ મળ્યો હતો. આ બનાસકાંઠા સંબંધિત છે.
બનાસકાંઠા સાથે સંકળાયેલું છે. વાવ થરાદ સાથે કોઈ સંબંધ છે નહીં એવું ગુજરાત સરકાર કહી રહી છે, અને હકીકત છે પણ નહીં. કેમ કે તમે જ્યારે આબુ રોડ ઉપર જશો ને ત્યારે તમને આ બધા કારખાનાઓ ખૂબ જોવા મળી જશે. અંબાજી વ્હાઇટ માર્બલને જીઆઈ ટેગ મળ્યો છે બનાસકાંઠાની અંદર. આના પહેલા મળ્યો હતો અમલસાડ સિક્કુને. અમલસાડ ઘણી જગ્યાએ અમલસાડી લખ્યું હોય તો એ વિસ્તારની વાત કરી રહ્યા છે. અમલસાડી ચીકુ. હવે આ અમલસાડી સિક્કુ નવસારી સાથે સંકળાયેલું છે. કોની સાથે સંકળાયેલું છે? નવસારી. હું એવું ક્યારેય નથી કહેતો કે ભાઈ સિક્કુ વલસાડની અંદર ન થાય. એ કે લાઈવમાં એ પૂછ્યું હતું કે સાહેબ કે ચીકુ તો અમલસાડી અમારે થાય. મેં કીધું એમ તો ગીરની કેસર કેરી અમારે થાય, મારા ઘરે જ આંબો છે, પણ એને જીઆઈ ટેગ મળ્યો. તમે સમજો હું શું કહું છું? તલાલાની ગીરની કેસર કેરી જે જીઆઈ ટેગ મળ્યો, સિક્કુ કયા? અમલસાડી સિક્કુને મળ્યો છે. એ કોની સાથે સંકળાયેલું છે? નવસારી સાથે સંકળાયેલું જોવા મળી જશે. જીઆઈ ટેગનો અધિનિયમ કયા વર્ષનો છે? 1999. આ લાગુ ક્યારે થયું? લાગુ થયું ક્યારે? 2003 ની અંદર. જીઆઈ ટેગ કેટલા વર્ષ સુધી અમલમાં રહેતો હોય છે? 10 વર્ષ સુધી અમલમાં રહેતો હોય છે. જીઆઈ ટેગ સાથે સંકળાયેલું મંત્રાલય કયું? વાણિજ્ય મંત્રાલય. કયું? વાણિજ્ય મંત્રાલય તમને જોવા મળશે. વાણિજ્ય મંત્રાલય જાહેર કર્યું છે કે આવનારા સમયની અંદર, આવનારા 5 વર્ષની અંદર અમે 10,000 કરતા પણ વધારે જીઆઈ ટેગ આપશું. પછી મેં ભારતના ભણાવવાનું ઓછા કરી નાખ્યા. મિત્ર પેલા હું ભારતના તમને જેમ ગુજરાતના લખાવું ને એવા 5-7 લખાઈ દેતો, પણ દર મહિને જે મહિનામાં ન જાહેર કરતા હોય એના સિવાય દર મહિને 2-5 જીઆઈ ટેગ તો આપેલા જ હોય. એટલે આપણે નક્કી કર્યું કે આટલા બધા કાંઈ યાદ રહે નહીં, આટલા બધા પૂછાય નહીં. અને પછી હકીકત એવું બન્યું છે, ફોકસ ક્યાં આવી ગયું? ગુજરાતની અંદર. આ યાદ રાખી લઈએ. ત્યારબાદ આપણે જોઈએ કે સાહેબ પહેલો જીઆઈ ટેગ ક્યારે આપવામાં આવ્યો હતો? 2004 દાર્જિલિંગની અંદર. દાર્જિલિંગની શું ચાને આપવામાં આવ્યો હતો? ગુજરાતનું પ્રથમ. ગુજરાતનું પ્રથમ શું થઈ જશે? સંખેડાનું ફર્નિચર. ચાલો આટલી વસ્તુ યાદ રાખ્યા પછી આપણે ફરીવાર અહીંયા આવી જઈએ છીએ. સુરત કટ ડાયમંડ હકીકતમાં કેટલામો થશે? 29મો થશે. સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. ગયા મહિને ઉજવાઈ ગયું સોમનાથ સ્વાભિમાન પર્વ. આ સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ કોણે કર્યો? પ્રારંભ કર્યો શ્રી 1008 મહામંડલેશ્વર હીરાબા પુત્ર ભગવાન વિષ્ણુનો અવતાર. કોણ? નરેન્દ્ર મોદીએ શુભારંભ કર્યો છે. 1000 વર્ષ પૂરા થયા. શેને 1000 વર્ષ પૂરા થયા? તમે જો જોવા જશો તો 1026 ની અંદર શું તૂટ્યું હતું? સોમનાથ મંદિર તૂટ્યું હતું. કોણે તોડ્યું હતું? મોહમ્મદ ગજનવીએ તોડ્યું હતું. આપણે નામ લખશું નહીં એનું. એને તોડી નાખ્યું હતું. પછી કોણે બનાવ્યું હતું? ભીમદેવ પહેલાએ. ભીમદેવ પહેલાએ જે પથ્થરમાંથી બનાવ્યું હતું એ નિર્માણ કર્યું. એને કેટલા વર્ષ પૂરા થઈ ગયા છે? 1000. તમે જોવા જશો તો 1026 ને હવે આવી ગયું શું? 2026 આવી ગયું છે. એટલે 1000 વર્ષ પૂરા થયા છે. અને પછી બીજો મુદ્દો કે આપણે જે આઝાદી પછી નિર્માણ કરાયું, કોણે? સરદાર પટેલ દ્વારા નિર્માણ થયું. કયા વર્ષે નિર્માણ થયું? 1950-51 નિર્માણનો વર્ષ છે. સમયગાળો થોડો લાંબો લાગતો હોય છે, મંદિર બનાવવાનું હતું. 1950-51. એને કેટલા વર્ષ પૂરા થઈ ગયા? 75 વર્ષ પૂરા થઈ ગયા. પ્રથમ આરતી તમને પૂછવામાં, શિલાન્યાસ પૂછવામાં આવે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ટીક કરવાનું તમારે થઈ જશે અહીંયા. એને કેટલા વર્ષ પૂરા થઈ ગયા છે? 75 વર્ષ પૂરા થઈ ગયા છે. બાકી આના અંદર ઘણું બધું બીજું પણ છે, પણ એક યાત્રા યાદ રાખવાની છે. આના અંદર એક યાત્રા ખાસ ફેમસ છે 2 લોકોની યાદમાં. યાત્રા હમીરજી ગોહિલ અને વેગડા ભીલ. આ બંને વ્યક્તિઓ માટે સ્પેસિફિક શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેના અંદર 75 ઘોડા હતા અને સાથે ઘણા બધા હાથીઓનું ટોળું લઈ અને સોમનાથ શહેરની અંદર તમે જોઈ શકશો કે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રાચીથી લઈ અને છેક સોમનાથ સુધી આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કોના માટે? આ હમીરજી ગોહિલ અને વેગડા ભીલ માટે
આમાં પણ એવું સામાન્ય રીતે કોઈ ગ્રંથની અંદર એવી માન્યતાઓ તો લખેલી મેં નથી જોઈ, પણ લોકો ત્યાંથી લોકલ લોકો એવું કહે છે કે સોમનાથ દાદાના તમે દર્શન કરો એ પહેલાં હમીરજીના દર્શન જો તમે નથી કરતા તો એ યાત્રા તમારી શું જાય છે, નિષ્ફળ જાય છે. અને એના માટેનું જે તર્ક આપે છે ને એ બહુ સારો છે કે ભાઈ હમીરજી ગોહિલ એ વ્યક્તિ છે જેમના કારણે મંદિર ઊભું છે. આજે એ તમે ત્યાં જે સોમનાથની અંદર ઉપર કેસરીયો ધ્વજ જુઓ છો તો એના માટે એમની શહીદી ખૂબ જ મેટર કરે છે, એટલા માટે તેમના દર્શન કરવા જરૂરી છે. ચાલો, ખબર પડી ગઈ આટલી વસ્તુ. આ જીઆઈ ટેગનો મુદ્દો પણ જોઈ લીધો. પ્રવાસન વર્ષ તમારી સામે આવી જશે, ગુજરાત પ્રવાસન વર્ષ 2026. 2026ના વર્ષને જોવા જઈએ તો 2026નું વર્ષ હકીકતમાં આંતરરાષ્ટ્રીય લેવલે કયા વર્ષ તરીકે ઉજવાય છે? રેઝલેન્ડ અને પશુપાલકો. રેઝલેન્ડ એટલે શું થાય? ઘાસચારો. રેઝલેન્ડ અને પશુપાલકોનું વર્ષ કહેવામાં આવે. આજ મધ્યપ્રદેશ સરકારે અલગ રીતે ઉજવું છે. મધ્યપ્રદેશે શું ઉજવું છે? અને સાથે જોવા જઈએ તો આપણું ગુજરાત પ્રવાસન વર્ષ. બધા રાજ્યોનું પ્રવાસનું કાર્યક્રમ ચાલે ને એની પાછળનું કારણ ગુજરાત. ગુજરાતીઓ ગુજરાતમાં નથી ફરતા. તમે બાકી ગમે ત્યાં જાઓ ને, એ કોઈક મારે જેવો હોય બગદાણા જાતો હોય, હા, બાકી બધા કોઈ કામ વયા. ગુજરાતને પ્રવાસન હબ બનાવવું હોય તો પરમિશન આપવી પડે. યુ નો વોટ આઈ એમ ટોકિંગ. થોડીક પરમિશન આપે તો બહારના લોકો 2 દિવસ રોકાય. કાંઈ તમે તમારું જોઈએ, અમે દેશી ખાણું પીણું શું છે. આબુ જવા વાળા પાસે થોડા ફરવા વાળા હોય, અમુક તો રતનપુર બોર્ડર થી પાછા આવી આવે છે. તમે જોઈ શકો છો અહીંયા સુરતની અંદર જીઆઈ ટેગ કટ ડાયમંડ ને આપવામાં આવ્યો. આ પ્રશ્ન પણ ખૂબ સારો છે. કુલ 2 મુદ્દાઓ યાદ રાખી લઈએ આપણે કે અહીંયા તમે મંદિર કહેશો કે સ્થાપત્ય કહી દેશો. 2 જિલ્લાઓની વાત કરતો. સૌથી પહેલા એક વાત યાદ રાખી લો, રાજકોટ. રાજકોટની અંદર ગુજરાતનું બીજું મહાત્મા મંદિર બની રહ્યું છે. ઘણી બધી બુકોની અંદર એવું લખી નાખ્યું છે કે બની ગયું એમ નહીં, શું બની રહ્યું છે. ગુજરાતનું બીજું મહાત્મા મંદિર ક્યાં બની રહ્યું છે? રાજકોટ ખાતે બની રહ્યું છે. પહેલું ક્યાં છે? પોરબંદર કે ગાંધીનગર? ગાંધીનગરની અંદર મહાત્મા મંદિર છે. આ એ જ થઈ જશે. પછી ગાંધીનગરના કોબા ખાતે તમને સમ્રાટ સંપ્રતિ જૈનાલય જોવા મળશે. સમ્રાટ સંપ્રતિ શું જોવા મળી જશે? જૈનાલય જોવા મળી જશે. આ મૌર્ય યુગની અંદર એક આ રાજા થઈ ચૂક્યા છે. આના અંદર શું છે કે કુલ 7 ગેલેરી આપેલી છે. શું જોવા મળે છે? 7 ગેલેરી જોવા મળે છે. આમાંથી અમુક ફેમસ ગેલેરીઓ છે, જેમ કે એક ગેલેરીની અંદર પાર્શ્વનાથજી મહારાજ છે, એક ગેલેરીની અંદર તમને જોવા મળી જશે મહાવીર સ્વામી જોવા મળશે, અને એક ગેલેરીની અંદર તમને 22 જૈન તીર્થંકરો જોવા મળશે. ગાંધીનગર ખાતે સમ્રાટ સંપ્રતિ જૈનાલય જોવા મળી જશે. ત્રીજો મુદ્દો આજ સાથે સંકળાયેલા લાઈન, આપણા રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રત. આના વિશે મેં તમને વાત કરી હોય કે ન કરી હોય, આ માણસ લગભગ કેટલા સમયથી આપણા રાજ્યપાલ છે ને એ આપણને ખબર નથી રહ્યો, અને કેન્દ્ર સરકાર લગભગ ભૂલી ગઈ છે. શું આને બદલવાના હોય? સ્થાયી હોતું નથી આ પદ, આમને રાજીનામું આપવું જોઈએ. અદ્ભુત વ્યક્તિ છો તમે, કોન્સ્ટેબલ બની જશો. જો એકાદ વર્ષ આ માણસ રહેશે ને મુખ્યમંત્રી, રાજ્યપાલ, તો તમે મોદી કરતા આનાથી વધારે થાકી જશે. એની પાછળનું કારણ કહું. માનો કે તમે ભાવનગરની અંદર કોન્સ્ટેબલ તરીકે નોકરી કરો છો, એટલે આ માણસ આવે, કેવો લાભ લે ને ગુજરાતનો એ તમે જોજો. આ હવે પોતે એવું ઈચ્છી રહ્યો છે કે મને બદલો, એમ આવે ભાવનગરની અંદર જ્યાં જવાનું હોય ને એના 1 દિવસ પહેલા આવી જાય. એની પાછળનું કારણ શું? પેલું ભથ્થું હોય ને એ ગાંધીનગરથી જેટલા કિલોમીટર દૂર રહેશે ને એટલું એ ભથ્થું વધારે મળે, એટલે 1 દિવસ પહેલા આવી જાય.
હવે રાજ્યપાલ આવતો હોય તો સિક્યુરિટી કોણ કરે? BSF વાળા એની સિક્યુરિટી કરે? કોણ કરે? પોલીસ વાળા. આના ધ્યાનમાં રહેવાનું તમારે. 2 દિવસ તમારી આવક બધી બંધ થઈ જાય, સમજણ? પછી એના પછીના દિવસે એ ક્યાં જાય? કે જ્યાં કાર્યક્રમ હોય ત્યાં જાય. ત્યાં એકાદ દિવસનો કાર્યક્રમ પતા પછી પાછું 1 દિવસ ભાવનગર રોકાય. પછી હકીકત આવું થાય, તમે જોજો. પછી એ જાય. આપણને એમ થાય કે સાલું આ 2 દિવસ આવે છે, કેટલું બધું ઉદ્ઘાટન કરતો. ઉદ્ઘાટન એક જ હોય. મોદી સાહેબ ને જુઓ, કાલે 1 દિવસ આવ્યા, કરણ નો ઢગલો કરી દીધો. 1-2 જગ્યાએ નહીં, તમને મજા જ આવે કરે. ઓહો, આટલું બધું બન્યું, બને કાંઈ નહીં, ઘટના ખાલી ઘટે. આ માણસને શ્રીલંકાની અંદર આપણા એક સ્થળ પર બૌદ્ધ અવશેષો પડ્યા છે. ક્યાં પડ્યા છે, ક્યાંથી મળ્યા છે? ગુજરાતની અંદર બૌદ્ધ અવશેષો ક્યાંથી પ્રાપ્ત થાય? દેવની મોરી. એ પડ્યા ક્યાં? MS યુનિવર્સિટી ખાતે પડ્યા. હવે કોઈ IAS અધિકારી હોય ને, એને લઈને જવાનું હોય, સમજ્યા? ભગવાન બુદ્ધના અવશેષો પ્રથમ વખત જઈ રહ્યા હતા. ભગવાન બુદ્ધના અવશેષ ક્યાં? દેવની મોરી ખાતેથી શું થયા છે? આપણને પ્રાપ્ત થયા છે અને પડ્યા છે ક્યાં? MS યુનિવર્સિટી. હવે આમાં કોઈ એક જવાબદાર વ્યક્તિ, IAS અધિકારી હોય ને તો એ ચાલે, એનું એક ગ્રુપ આખું લઈને જાય ને તો ચાલે. એને કીધું નહીં, હું જઈશ. હવે તમે વિચારો, ગુજરાતથી શ્રીલંકા જાય એટલે બધું વધારે મળે. 5 દિવસનો પ્રવાસ કર્યો, 1 જ દિવસનું કામ હતું, બીજી કોઈ ઘટના નહીં, ખાલી અમસ્તો ત્યાં બેસી રહે. ગજબનો રાજ્યપાલ છે. તો આ ભગવાન બુદ્ધના અવશેષો તમને ત્યાં જોવા મળી જશે. વચ્ચે તો 2 રાજ્યના રાજ્યપાલ બનાવ્યા હતા, ખબર તમને? આચાર્ય દેવવ્રતને સાથે સાથે કોના? અહીંયાથી એક પ્રશ્ન બની શકે કે CP રાધાકૃષ્ણન એ શું હતા? મહારાષ્ટ્રના શું હતા? રાજ્યપાલ હતા. આ વ્યક્તિ શું બની ગયા? ઉપરાષ્ટ્રપતિ બની ગયા. આ ઉપરાષ્ટ્રપતિ બન્યા એટલે પદ ખાલી થયું. તમે જોવા જશો તો બંધારણીય સુધારો છે, 7મો બંધારણીય સુધારો 1956 ની અંદર એવી વાત કરી છે કે 1 થી વધારે રાજ્યની અંદર કોઈ રાજ્યપાલ રહી શકે. મહારાષ્ટ્રનું જે પદ ખાલી થયું ને, ત્યાં કોણ? આચાર્ય દેવવ્રત. આ મહારાષ્ટ્રની પરીક્ષાઓની અંદર 2 વખત પ્રશ્ન પૂછાઈ ગયો કે આપણા રાજ્યપાલ રાધાકૃષ્ણએ રાજીનામું આપ્યા બાદ કામચલાઉ રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? કોની? આચાર્ય દેવવ્રતની. આમાં આ માણસને ફાયદો, મુંબઈથી જેટલો દૂર રહે એટલું ત્યાંથી ભથ્થું મળે, અને મુંબઈ જાય તો રાજ્યપાલ છે વિચારો, એ ગણતરી કરે છે, આપણે કરવી જોઈએ. આ ખબર પડી ગઈ તમને? હવે આગળ આવશો એટલે સોમનાથ સ્વાભિમાન પર્વ. 2 વસ્તુ યાદ રાખવાની છે. એક કેટલા? 1000 વર્ષ, ને બીજું શું? 75 વર્ષ જોવા મળી જશે. હવે ત્યારબાદ આપણે જોવાનું છે કે સેટેલાઇટ ટાઉન બન્યા છે ગુજરાતની અંદર. સેટેલાઇટ ટાઉન બન્યા છે. એક તો પાક્કું જ હોય, સાણંદ એક યાદ રાખી લેવાનું છે. એક છે હરિસરા. હરિસરા શું બનશે? સેટેલાઇટ ટાઉન બનવાના છે. આ સેટેલાઇટ ટાઉન ગુજરાતની અંદર કેટલા બનવાના છે? 5. આ જ પ્રશ્ન પૂછાય. સેટેલાઇટ ટાઉન ગુજરાતની અંદર કેટલા બનવાના છે? 5. બહુ અઘરો પ્રશ્ન પૂછવાનો હોય ને તો એ લોકો એવું પૂછે કે નીચેનામાંથી કયું સેટેલાઇટ ટાઉન બનશે નહીં, અને એમાંય ઓપ્શન ધોલેરા જશે. સમજાણું હું શું કહું છું? નીચેનામાંથી કયું સેટેલાઇટ ટાઉન નથી બનવાનું? A, B, C અને D આપશે ધોલેરા. એટલે આપણે શું કરીશું ખબર? ધોલેરા તો હોય જ તે ને, આ નહીં, પછી જે ટીક કરો એ લઈને જ જાય. એટલે માર્ક તો હરિસરા, સાણંદ, સાવલી, બારડોલી, કલોલ. યાદ કઈ રીતે રાખવાનું છે? છેલ્લે 3 માં લ આવશે: છાવલી, બારડોલી અને કલોલ. હરિસરા અને સાણંદ. હરિસરા, સાણંદ, સાવલી, બારડોલી અને કલોલ. આની થીમ છે ને એ શું રાખી છે તમે અહીંયા જોશો ને તો તમને ખબર પડશે. અર્નિંગ વેલ, લિવિંગ વેલ. કમાવ સારું, જીવો સારું. નહીતર તો ભેગું થાય અમને દવ કોઈ સાચે નથી આપતું. અમૂલ વાળા 25 રૂપિયા લેવા માંડ્યા. ચાલો, આટલી વસ્તુ ખબર પડી. બીજું મેં તમને કીધું, બીજું મહાત્મા મંદિર ક્યાં બન્યું છે? રાજકોટની અંદર બન્યું છે. આગળ વધીએ છીએ અને ત્યારબાદ તમે જોવા જશો ને તો 2 નિમણૂકો ખાસ યાદ રાખવાની છે. એક છે આપણા અધ્યક્ષ. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? શંકર ચૌધરી. અને ત્યારબાદ ઉપાધ્યક્ષ અગાઉ છે ને એ પૂર્ણેશ મોદી હતા. આ યાદ રાખવાની જરૂર એટલી બધી નથી પડતી હોતી, પણ કદાચ જો આવી ગયું એટલા માટે અહીંયા લઈ લઉં છું કે પૂર્ણેશ મોદી
એ રાજીનામું આપ્યું. પછી જેઠાભાઈ ભરવાડ છે કે જેઠાભાઈ રબારી છે? જેઠાભાઈ રબારી આ નિમણૂક પામ્યા છે. બહુ કન્ફ્યુઝ થાવ તો જેઠાભાઈ યાદ રહી જાય એવું નામ જ છે. શું ઉપાધ્યક્ષ કોણ બન્યું છે? સોરી, જેઠાભાઈ નું રાજીનામું છે. કોણ બન્યું છે? પૂર્ણેશ મોદી તમને બનતા જોવા મળી ગયા છે. નવા ઉપાધ્યક્ષ કોણ છે? પૂર્ણેશ મોદી તમને જોવા મળશે. હવે આગળ વધીએ છે. આ બહુ સારી એવી પહેલ શરૂ કરવામાં આવી, આશાવાન. આશાવાન શરૂ છે ને એ ગાંધીનગર ખાતેથી થઈ અને એનું ઉદ્ઘાટન શરૂ ક્યાંથી થઈ? ગાંધીનગર ખાતેથી થઈ અને ઉદ્ઘાટન ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. જ્યાં મોદી સાહેબ સિવાય કોઈ વ્યક્તિ ઉદ્ઘાટન કરે ને એટલે એ બહુ જ કામ. કેમ કે તમે ટીક સીધું મોદી સાહેબ કરી શકો કોઈ પણ મુદ્દા. શુભારંભ કોણે કર્યો છે? ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. અને આ આશાવાનનું કામ શું છે? કેન્સર તપાસ. હવે આ શા માટે કર્યું છે એ એક વ્યવસ્થિત રીતે તમે સાંભળી લો કે આ કેન્સર વાનની અંદર એ આપણા શહેરની અંદર ફરતી જોવા મળશે દરેક જગ્યાએ. શરૂઆત અત્યારે ગાંધીનગર ખાતેથી કરવામાં આવી હતી. શુભારંભ ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો અને કર્યો ક્યાંથી? ગાંધીનગર ખાતેથી. આ કરશે શું? આપણને સામાન્ય રીતે સૌથી વધારે તકલીફ આપતો રોગ હોય ને તો એ કેન્સર છે. શરૂઆતના સ્ટેજમાં આપણને એવું લાગે કે થયું જ નથી, સમજાણું? આપણે ટેસ્ટ કરાવતા પણ ગભરાઈએ. આપણને ઘણીવાર ડોક્ટર ઉપર વિશ્વાસ નથી આવતો હોતો. હા, રિપોર્ટમાં ખોટે ખોટું ચડાવી દેશે ને કેન્સર, એટલે આપણા લોકો હજી જો ડરે કે નહીં રિપોર્ટ કરાવવાનો થતો નથી. આના માટે સરકારે શું કર્યું? ફ્રીમાં વાન આવે. તમને એવું લાગતું હોય તમે વધારે પડતો દુખાવો થતો, ચાંદીઓ વધારે પ્રમાણમાં પડી હોય તો શું તમે ટેસ્ટ કરાવી શકો. એનો કોઈ પણ ચાર્જ છે નહીં. એક તો મફતમાં હોય એટલે આપણા લોકો તપાસ કરાવવાનું માને, એવું હું માનું છું. ફ્રી હોય એટલે આવે. અને બીજું શું, જો દુખાવો થતો હોય તો બીજી દવા નહીં લે. કેન્સરમાં કેન્સર માણસ નથી થતો. હવે એ હકીકત છે, કેન્સરથી બચી શકાય છે, એ પાકું જ. પણ શરૂઆતના તબક્કાની અંદર હોય તો કેન્સરમાં રિઝલ્ટ મળવાની શક્યતા શું થઈ જાય છે? વધારે થઈ જાય શરૂઆતમાં. પછી એમાં રિઝલ્ટ મળતું નથી. આપણા લોકો કરે છે ભૂલ શું? એક તો ખાય. શું કહું ખબર પડે ને? એ 35-36 જે કહેવાતું હોય એ ખાઈ નાખે છે. પછી શું કરે છે કે જ્યારે એમને કોઈ ચાંદી પડે, એ ચાંદી પડ્યા પછી એ લોકો તપાસ કરાવવાનું ટાળે અને મેડિકલ સ્ટોરેથી કોઈ પણને પૂછ્યા વગર દુખાવાની દવાઓ લેવાનું શરૂ કરે. 2-5 મહિના સુધી સતત દુખાવાની દવાઓ લે છે અને પછી રિપોર્ટ કરાવે જ્યારે ખબર પડે કેન્સર છે. અને હવે રિકવર થાય એવી પરિસ્થિતિ રહી નથી, બચી શકે છે. તો આ આશાવાન શું કરવાનું છે? કેન્સરની તપાસ કરશે ફ્રીમાં. આનું સંચાલન કોણ કરવાનું છે? રોટરી ક્લબ ભાવનગર. રોટરી ક્લબ ભાવનગર. રેડ ક્રોસ સોસાયટી કહીએ છીએ ને આપણે, રેડ ક્રોસ સોસાયટી. આ ભાવનગરમાં કોણ ચલાવી રહ્યું છે? રોટરી ક્લબ ચલાવી રહ્યો છે ને. રોટરી ક્લબ ભાવનગર આને ચલાવવાનું છે. આ 10 પ્રકારના કેન્સરની તપાસ કરશે. એવું કાંઈ ન પૂછાય, તમારે ખાલી આ એક જ સમજવાનું છે કે આશાવાન એ એક મોબાઈલ કેન્સર યુનિટ છે. મોબાઈલનો મતલબ શું થાય? એક સ્થળેથી બીજા સ્થળે જાય ને એને શું કહેવામાં આવે? મોબાઈલ કહેવામાં આવે. તો એ પ્રકારની વાન શરૂ થવાની છે. શુભારંભ કોણે કરાવ્યો છે? ભૂપેન્દ્રભાઈ પટેલે. ક્યાંથી કરાયો? ગાંધીનગર. સંચાલન કોણ કરવાનું છે? રોટરી ક્લબ ભાવનગર. કેન્સર તપાસ માટે થઈ જશે. ભારતનું પ્રથમ એઆઈ સંશોધન સંગઠન. આના અંદર છે ને બીજા બે કેન્સર તમે યાદ રાખી લેજો. 2 કેન્સર મહિલાઓ માટે ખાસ કરીને ફેમસ છે. એ ગર્ભાશયનું કેન્સર. ગર્ભાશયના કેન્સર માટે એચપીવી વેક્સિન શરૂ કરી છે. ભારત સરકારે કઈ વેક્સિન શરૂ કરી છે? એચપીવી વેક્સિન શરૂ કરી છે. બીજો મુદ્દો સ્તન કેન્સર. હા, સ્પેસિફિક 2 મહિલાઓના આમાં આવતા નથી એટલા માટે લખાવું છું. આના અંદર એ આવતા નથી. 10 જે કેન્સરની વાત કરી રહ્યો છું ને એના અંદર આ 2 કેન્સરની તપાસ થવાની નથી. કયા કયા? ગર્ભાશયનું કેન્સર અને સ્તન કેન્સર. આ છે ને એ શરૂઆતના ફેઝમાં ખબર પડી જાય છે. શરૂઆતના ફેઝમાં જ ખબર પડી જાય છે. આમાં બહુ લાંબો સમય જતો હતો નથી. આ લાંબા સમયવાળા છે એટલે અલગથી તમારે યાદ રાખવાનું. 2 કેન્સર છે. આ બંને કેન્સર કોના માટે છે? મહિલા કેન્સર જોવા. આ 10 કેન્સરમાં આ આવતા
નથી. ભારતનું પહેલું એઆઈ સંશોધન સંગઠન ગિફ્ટ સિટી ખાતે બનાવવાનું. આટલું યાદ રાખો ને, ગુજરાતનું પહેલું એઆઈ સ્માર્ટ શહેર કોણ બનવાનું છે? ગિફ્ટ સિટી, ગાંધીનગર. આટલી વસ્તુ યાદ રહી જશે. આ ઉપરાંત એક પ્રશ્ન મને એવું લાગે છે કે આ લોકો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમયે પૂછી લેશે. ભારતનું પ્રથમ ક્વોન્ટમ વેલી. 3 વસ્તુ એક સાથે લખીએ આપણે. સિલિકોન વેલી, ક્વોન્ટમ વેલી, સેમિકન્ડક્ટર પ્લાન્ટ. જો સિલિકોન વેલી છે ને, એ ભારતનું સિલિકોન વેલી કોણ છે? બેંગલુરુ. ક્વોન્ટમ વેલી અમરાવતી. ક્વોન્ટમ વેલી કોણ બનવાનું છે? અમરાવતી. અને સેમિકન્ડક્ટર ની અંદર કોણ આવી જશે? સાણંદ. હું ટાટા શબ્દ બોલું તો જ લાવવાનું. કોને? ધોલેરાન. બાકી કોને ટીક કરવાનું છે? આ જ રીતે યાદ રહી જશે. ક્વોન્ટમ વેલી ભારતનું પહેલું કોણ? અમરાવતીના સીએમ કોણ છે? અમરાવતી, અથવા તમે અહીંયા જોઈ લો, આ રાજધાની બની ગઈ છે. આંધ્રપ્રદેશના સીએમ કોણ છે? કોણ છે? ચંદ્રબાબુ નાયડુ. આ માણસ પાસે સૌથી મોટો પ્રોબ્લેમ શું હતો? જો મુખ્યમંત્રી કઈ રીતે કામ કરી શકે એની હું તમને એક વાત કરી દઉં કે કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી કેવી રીતે કામ કરતો જોવા મળે છે. અહીંયા એક રાજ્ય હતું આખું, આંધ્રપ્રદેશ. આ આંધ્રપ્રદેશ ભાષા આધારિત બનેલું પહેલું રાજ્ય. કોણ શહીદ થયું હતું? પોટી શ્રી રામલ્લુ. કેટલા દિવસનો ઉપવાસ કર્યો હતો? 58 દિવસ. કેટલા? 58 દિવસનો ઉપવાસ કર્યો હતો. એટલે 58 ફૂટનું સ્ટેચ્યુ અહીંયા લગાવ્યું એ વ્યક્તિ. 56 દિવસ તો 56 ફૂટનું. ચાલો હવે અહીંયા આવી જાઓ. આંધ્રપ્રદેશની જેવું આ અલગ થયું, શેનાથી અલગ થયું? આ તેલંગાણાથી અલગ થયું. તેલંગાણાની રાજધાની શું? હૈદરાબાદ. આંધ્રપ્રદેશે, તમે આમ જોવા જશો ને તો ગાંધીનગર પણ અલગ કર્યું, આપણે અલગ રાજધાની બનાવી. આપણે મને આ નથી પાડતા, પણ એ અમદાવાદથી દૂર નથી અને ગુજરાતના એકદમ સેન્ટરમાં જ. અને આપણે છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં રોકાણ કરી રહ્યા છે. ગુજરાતના સૌથી વધારે પૈસા કયા શહેરમાં ગયા હશે? કેમ કે નવું શહેર બનાવ્યું હતું ને, ઓલરેડી એ કઈ ડેવલપ શહેર હતું નહીં, બનાવ્યું હતું. હૈદરાબાદ ઓલરેડી હતું અને પછી પાછું હૈદરાબાદની અંદર શું કર્યું એ લોકોએ? ખૂબ ખર્ચો કર્યો. કોને ખર્ચો કર્યો? આંધ્રપ્રદેશે. હવે જ્યારે અલગ થયું આંધ્રપ્રદેશ, ત્યારે આ ભાગ આખો જતો રહ્યો. આખો ભાગ જતો રહ્યો. આ લોકોની આંધ્રપ્રદેશને ખાલી એક જ ફાયદો થયો કે એ કોસ્ટલ એરિયા, દરિયા કિનારો આંધ્રપ્રદેશને વધારે પ્રમાણમાં મળ્યો. કોની કમ્પેરિઝનમાં? તેલંગાણાની કમ્પેરિઝનમાં દરિયા કિનારો. તેલંગાણા દરિયા કિનારો છે જ નહીં, આને મળ્યો જ. એટલે એ એક ફાયદો થયો. પણ બીજી વસ્તુ શું? આ માણસ કન્ફ્યુઝ રહ્યા. તેના અંદર કન્ફ્યુઝ રહ્યા. આ પોતાની શું બનાવવા માટે? પાટનગર કહેવાશે. રાજ્યમાં શું હોય? પાટનગર. પાટનગર બનાવવા માટે કન્ફ્યુઝ રહ્યા. ચંદ્રબાબુ નાયડુએ પોતાની લગભગ મેં જોયેલું સૌથી સારામાં સારું સોફ્ટ માઇન્ડ કોઈનું હોય ને તો યા છે. જ્યારે છૂટા પડ્યા ને ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આવનારા 10-12 વર્ષ સુધી બેયની કોમન રાજધાની રહેશે. કઈ? હૈદરાબાદ. ચંદ્રબાબુ નાયડુએ શું કર્યું? પહેલા જાહેરાત કરી અમે અમરાવતીને રાજધાની બનાવીએ છીએ અથવા પાટનગર બનાવીએ છીએ. શું જાહેરાત કરી? અમરાવતી. એટલે મોટા મોટા ઉદ્યોગકારો છે, એમને ખબર પડી કે રોકાણ ક્યાં કરવાનું છે? અમરાવતીમાં. 5 વર્ષ રોકાણ કર્યું ને પછી ચેન્જ કરી નાખ્યું. કે હવે અમે અમરાવતીને રાજધાની બનાવવા માંગતા નથી, વાઇઝેકને બનાવીએ છીએ. વિશાખાપટ્ટનમ દરિયામાં સુરક્ષિત સ્થાન છે. એટલે લોકોએ ક્યાં રોકાણ કર્યું? વિશાખાપટ્ટનમ. મોટા મોટા ઉદ્યોગકારો હોય તો અહીંયા સરકારી ફાઇલમાં અમરાવતીને બનાવવાનું કન્ટિન્યુ હતું. છેલ્લે અમરાવતીને પાટનગર બનાવી દીધું. વિકાસ બેયનો કરી નાખ્યો. તમે જોયું? હવે 2 શહેર કમ્પેરેટિવલી હૈદરાબાદ જેવા છે, એક નહીં. એમણે 2 હૈદરાબાદ પોતાના અંદર ઉભા કરી દીધા. આ અમરાવતીની અંદર એમણે સૌથી બુદ્ધિવાળું કામ એ કર્યું છે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો પ્રયોગ કરી. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું? જેની સ્પીડ વધારે હોય અને સાઇઝ ઓછી હોય એને ક્વોન્ટમ ટેકનોલોજી કહેવાય. શું બોલ્યો હું? સ્પીડ વધારે હોય અને સાઇઝ કેવી હોય? ઓછી હોય. એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવાય. આપણું નેનો ટેકનોલોજી છે ને એ આના ઉપર જ કામ કરે. અને આ ઉપરાંત આપણે જોવા જઈશું તો ભારતની પ્રથમ શું બનાવી દીધી? તમને પૂછવામાં આવે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર નહીં, ક્વોન્ટમ કોમ્પ્યુટર ક્યાં બન્યું? ક્યાં?
અમરાવતી. કોને ક્વોન્ટમ શહેર કહેવામાં આવે છે? તો પણ શું, જ્યાં પણ ક્વોન્ટમ દેખાઈ જાય એટલે પસંદ કોને કરી લેવાનું? અમરાવતી પસંદ કરવાનું. માનો કે આપણા ગુજરાતનો પ્રશ્ન હોય, ગુજરાતનો, તો તમારે ગાંધીનગર પસંદ કરવાનું. પહેલું કોમ્પ્યુટર, ક્વોન્ટમ કોમ્પ્યુટર ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ફિટ કરવામાં આવ્યું છે. સમજાણું હું શું કહું છું? કન્ફ્યુઝ થયા? થોડા કન્ફ્યુઝ. ચાલો જો, ભારતનું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટર ક્યાં શરૂ કરવામાં આવ્યું? અમરાવતીની અંદર. એમાં કોઈ ડાઉટ જ નથી. અમરાવતી જ ક્વોન્ટમ વેલી છે. ક્વોન્ટમ માટે એક જ માણસે પ્રયત્નો કર્યા આખા ભારતની અંદર. કોણે? કેમ કે ચંદ્રબાબુ નાયડુ અંદરથી પ્રશ્ન હતો, ક્યાંક હૈદરાબાદ આપણાથી છૂટું પડે ને આંધ્રપ્રદેશ પાછળ ન રહી જાય. એમને હૈદરાબાદને પાછળ નહોતું રાખવું, આંધ્રપ્રદેશ પાછળ ન રહી જાય એ માટે એમણે પ્રયત્નો શરૂ કર્યા. અને ચંદ્રબાબુ નાયડુ એ મુખ્યમંત્રી છે જે છેલ્લા એમણે ચૂંટણી કરી ત્યારે એમણે જાહેર કર્યું હતું કે મારી પાસે રૂપિયા 931 કરોડની સંપત્તિ છે. ભારતના સૌથી ધનાઢ્ય મુખ્યમંત્રી છે. જ્યારે છૂટું પડ્યું ને ત્યારે પોતાના ખિસ્સામાંથી પૈસા લગાડતા. પછી સાચું હોય ખોટું હોય રામ જાણે, પણ હતું આવું કે પોતાના ખીચામાંથી પૈસા. સૌથી ધનાઢ્ય મુખ્યમંત્રી આ હતા. હમણાં મમતા બેનર્જી હાર્યા, તમને ખબર છે. એમણે જાહેર, આની પહેલાની ચૂંટણીમાં છે ને એમણે જાહેર કર્યું હતું મારી પાસે 15 લાખ રૂપિયા છે. આ ચૂંટણીમાં એમણે એમ કીધું મારી પાસે 15 લાખ રૂપિયા છે. એટલે તમે આટલા બધા સમયથી મુખ્યમંત્રી છો, કઈ આવક જ નથી, તો સરપંચ બનો અમારા ગામમાં. જો આ મેં તમને ભણાવ્યું એઆઈ રિસર્ચ હબ. એઆઈ રિસર્ચ હબ વિશે ભણ્યા ને આપણે. ગિફ્ટ સિટીની અંદર શું બનવાનું છે? એઆઈ રિસર્ચ હબ બનવાનું છે. આ એઆઈ રિસર્ચ હબની વાત કરવા છીએ તો 33% રોકાણ હશે. 33% મારું ને તમારું રોકાણ હશે. શેમાં? 33% રાજ્ય સરકારનું અને 33%. આવું જ્યારે થાય ને એને પીપીપી મોડલ કહેવાય, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. સમજી ગયા? આને શું કહેવામાં આવે? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કહેવામાં આવે. હવે વાત ગિફ્ટ સિટીની થઈ રહી છે તો ગિફ્ટ સિટીની અંદર સીટીબીસી બેંક આવી છે. કઈ? સીટીબીસી બેંક. આ સીટીબીસી બેંક એ તાઇવાનની બેંક છે. કોની બેંક છે? તાઇવાનની બેંક પ્રથમ જેમણે અહીંયા શાખા ખોલી હોય. આ બેંકની પ્રથમ શાખા દિલ્હીમાં છે. પ્રથમ શાખા ક્યાં છે? ગુજરાતની અંદર એકમાત્ર શાખા કઈ જગ્યાએ? ગિફ્ટ સિટી. તમને પૂછાય ને કે કોઈ વિદેશી બેંક માંગનો, કોઈ ઓસ્ટ્રેલિયન બેંક પૂછાય અને એવું પૂછી લે આની શાખા ગુજરાતમાં ક્યાં ખુલી? આંખો વીચીને ટીક કરી દેવાની. ક્યાં? ભાવનગરમાં કાંઈ ખુલે નહીં. અહીંયા તો એસબીઆઈ ની શાખા ખુલે ને તો આપણને એમ જોઈએ વાહ લ્યો. ચાલો, આ મેં તમને જે ભણાવ્યું છે ને એ મુદ્દાઓનું રિવિઝન અહીંયા આવ્યું છે. જો યુસીસી સમિતિના અધ્યક્ષ કોણ? રંજના દેસાઈ. ટાટા સેમિકન્ડક્ટર, નારીત માદક દ્રવ્યો માટે આ ઓપરેશન એગ ટ્રાન્સફર છે. કચ્છની અંદર રાજસ્થાન ગુજરાતની વચ્ચે થયો. 29મો જીઆઈ ટેગ કોને મળ્યો? સુરત કટ ડાયમંડ ને મળ્યો છે. નવા ઉપાધ્યક્ષ કોણ છે આપણા? અધ્યક્ષ કોણ છે? શંકરભાઈ ચૌધરી. બીજી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળી જશે, જેમ કે ધોલેરાનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ, સાણંદની માઇક્રોન ટેકનોલોજી. મુદ્રા બંદર શેની અંદર છે? કાર માટે. કચ્છ અબડાસામાં શું જોવા મળ્યું તમને? ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. આ એગ ટ્રાન્સફર વાળું. આ સંપ્રતિ મ્યુઝિયમ તમને જોવા મળી જશે. આ ખોટું છે. ગાંધીનગર કોબા ખાતે શું બન્યું છે? સંપ્રતિ મ્યુઝિયમ. ગિફ્ટ સિટી એઆઈ સંશોધન. રાજકોટની અંદર શું બન્યું? ગાંધીનગરના ભાટ ગામેથી શું શરૂ થયું? સુઝલામ 2.0. આ મેં તમને એટલા માટે અહીંયા લખાયું છે જેથી કરીને તમે ફટાફટ રિવિઝન કરી શકો. જો સુઝલામ સુફલામ ભાટગામ ગાંધીનગર, આના અંદર એક તાલુકાના કેટલા ગામડાઓમાં તળાવ બનશે? 10. અહીંયા તમને વિધેયકની તારીખ આપી છે, સમિતિનો રિપોર્ટની તારીખ આપી છે. અહીંયા તમારું આ ગુજરાત રિલેટેડ જે મુદ્દાઓ છે ને તમારે શું કરવાનું છે સ્લાઇડ મેં એ રીતે બનાવી છે કે તમે જ્યારે ઘરે પહોંચી જાઓ ત્યારે આગળનું વાંચવાનું થતું નથી. તમને કંઈ મગજમાં ન આવતું હોય ને તો આગળના પેજ વાંચજો. સમજાણું? કોઈ વસ્તુ તમને એમ થાય કે આમાં શું આવે તો મેં આગળ ડિટેલ લખી હોય એ જોવાની. અધરવાઇઝ આ જ કરવાનું. ગુજરાત વિધાનસભા આ ભારતનું કેટલામું રાજ્ય? તમને બધું યાદ અહીંયાથી આવતું જશે. ટાટા, માઇક્રોન, એગ ટ્રાન્સફર, નારીત એઆઈ, સુરતમાં જીઆઈ ટેગ મળ્યો. કોને મળ્યો એ તમારે ગોતવાનું, મગજમાં યાદ કરવાનું. સુરતમાં કોને મળે? હીરાવાનંદ મળે. એઆઈ રિસર્ચ સેન્ટર ક્યાં બનવાનું છે? આ રીતે તમારી સામે રિવિઝન સ્વરૂપે મેં મૂક્યું છે. એક વખત ખાલી જોઈ લેજો. 28મો જ્યાં લખ્યો હોય ત્યાં કેટલા કરી નાખજો?
29 કરી નાખવાના છે. હવે આપણે જોઈએ આના પછીનો મુદ્દો, અને એ જોવાના છે આપણે ઇન્ડેક્સ. ફટાફટ 5-10 મિનિટની અંદર બધા જ ઇન્ડેક્સ હું તમારી સામે લખી દઉં છું, પછી આપણે આગળ વધીશું, એક પછી એક ઇન્ડેક્સને જોઈશું. આ જે રિપોર્ટ છે આમાં મેં ફિલ્ટર કરી નાખ્યું છે. પહેલા તમને સ્પષ્ટતા કરું, જે કામના નથી ને એ ઇન્ડેક્સ મેં બધા શું કરી નાખ્યા છે, દૂર કરી નાખ્યા છે. સમજાવ? આમાંથી આઈએમપી મારા હામ ન કાઢતા. તમને એમ થાય સાહેબ આ હવે કામનો નથી, એવું કરવાનું થતું નથી. સૌથી પહેલી વાત આપણે અહીંયા શરૂઆતથી જોતા જઈશું. એક ક્રમ છે ને આપણો 2 નંબરનો આવશે, એક 4 નંબરનો જોવા મળી જશે, એક તમને 3જા નંબર, આ ભારતની જ વાત થતી જોવા મળશે, એક 38, 41 નંબર, ચાલો હવે જોઈ લો. અહીંયા આટલા પહેલા ફેઝમાં યાદ રાખવા, આટલા જ છે એવું નથી, આ પહેલો ફેઝ. 2 નંબર તમને જોવા મળી જશે, ભારતનો બીજો ક્રમ જોવા મળે છે હથિયાર આયાતમાં. હથિયાર આયાત, આપણે હથિયાર વધારે બનાવીએ પણ છીએ, એમાંય આપણો સારો એવો રેન્ક છે. અને હથિયાર આયાત એટલે શું, હથિયાર ખરીદી કરી જરૂરી છે સાહેબ. પાડોશી નબળો હોય ને ત્યારે આવું બધું રાખવું પડે, નહીતર બધાને કઈ હાથ આપણે કહીએ ને પેલા કુવાડા ધારિયા એ બધું રાખવાની જરૂર ન હોય. પાડોશી સારા હોવા જોઈએ. આ નથી, નબળા પાડોશી છે. તો આ હથિયાર આયાત કરવાની અંદર બીજો ક્રમ છે. ચોથા ક્રમે આપણે જોવા મળશું ફાયર પાવર ઇન્ડેક્સની અંદર. ફાયર પાવરનો મતલબ શું થાય, સેનાની શક્તિ. સેનાની શક્તિ કેવી છે એના અંદર આપણું સ્થાન કેવું છે, ચોથા નંબર. એઆઈ વાઇબ્રન્સી ઇન્ડેક્સ, એઆઈ વાઇબ્રન્સી નો અર્થ શું થાય, એઆઈ ટેકનોલોજી અંતર્ગત આ આપણો 3જો રેન્ક જોવા મળશે. અહીંયાથી એક મુદ્દો આપણે આગળ ભણવાનો છે, અહીંયા જ શરૂઆતથી તમને ક્લિયર કરાવી દઉં છું કે એઆઈ સંમેલન ભરાઈ રહ્યું છે. ક્યાં? નવી દિલ્હી ખાતે એઆઈ સંમેલન ભરાઈ રહ્યું છે. આ ચોથા નંબરનું છે. તો આના પહેલા 3 ભરાયા. એઆઈ ની દરેક વસ્તુ યાદ રાખવાની. એઆઈ સાથે કેમ કે એઆઈ માર્કેટમાં અત્યારે એઆઈ થઈ રહ્યું છે, સમજાણું? જે દેશ એઆઈ ની અંદર જંગ જીતી જશે એ નેક્સ્ટ સુપર પાવર હશે. એટલે એઆઈ ક્ષેત્રે આપણો રેન્ક સારો છે અત્યારે, પણ એટલું બધું સારું હવે કામ નથી થઈ રહ્યું એવું મને લાગી રહ્યું છે. સમજાવો? આપણા યુવાનો, ઉદય કોટકે કાલે ન કીધું, આપણા યુવાનો આઈપીએલ જોતા થાય કે, અને ત્યાં ગૂગલે એઆઈ માટે મસ્ત મોટી લોન લઈ લીધી. બ્રેઇન, હવે એઆઈ ગૂગલની અંદર જે એઆઈ સોફ્ટવેર માટે જે કંપની કામ કરવાની છે એમાં 60% ગુજરાતીઓ અને ભારતીયો જોવા મળે, બે ભેગા થઈને 60% જેવા. આ જોઈ લો અહીંયા એઆઈ માટેના રિપોર્ટ બીએસએફ. આ બી નો મતલબ શું થશે, બ્લેચલે. એક યાદ રાખી લો તોય તમારું કામ થઈ જશે. બી યાદ રાખવાના છે. બીબી એટલે શું, પહેલી બેઠક ક્યાં ભરાય, બ્લેચલેમાં. અત્યારે છેલ્લી ચોથી બેઠક ક્યાં ભરાય, ભારતમાં. કામ થઈ ગયું ને, આટલું જ પૂછાય. હું અહીંયા સુધી રાખી ન શકું, મારે બીજી બેઠક લખાવી પડશે. આ છે ને સિયોલ ખાતે ભરાય. સિયોલ આવ્યું છે દક્ષિણ કોરિયામાં. અને 3જી બેઠક ફ્રાન્સ ખાતે ભરાય. અને ચોથી બેઠક ક્યાં ભરાય, એઆઈ વાઇબ્રન્સી માટેની ચોથી બેઠક ક્યાં ભરાય, નવી દિલ્હી, ભારત ખાતે ભરાય. આ 13મા નંબરની બેઠકની આપણે વાત કરીએ થોડી. 13મા નંબર નો જે આપણો રેન્ક છે એ છે આતંકવાદ પ્રભાવિત દેશો. આ 13મા નંબરમાં શું જોવા મળી જશે તમને, આતંકવાદ
આતંકવાદ પ્રભાવિત દેશ. આપણે એટલા બધા પ્રભાવિત છીએ કે આપણો રેન્ક 13મો આવ્યો. આપણા દેશમાં આતંકવાદીઓ નથી, પ્રભાવ છે. બાજુમાં માનો બાજુનું ઘર સળગતું હોય તો થોડોક તાપ આપણને લાગે ને, એની જેવું છે. એક દેશ સળગી રહ્યો છે. એટલે આપણો રેન્ક પાકિસ્તાનના કારણે કેટલામાં આવે? 13મા નંબરનો આપણો રેન્ક આવે. પહેલા ક્રમે કોણ હોય કયો તો વિચારો? બીજા કોઈને આપણે રેન્ક આપવો નથી. પ્રથમ કોણ થઈ ગયું? પાકિસ્તાન. પછી આ 16મા નંબરનો ઇન્ડેક્સ. મને તમે એવું કહો ને સાહેબ બધા છે, એક પૂછવો છે. જો હું પૂછું ને તો હું 16મા નંબરનો પૂછું. એની પાછળનું રીઝન શું છે? આ જે રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સ તમને જોવા મળે છે, એના બધા બેઝિક ડેટા હોય ને, રિપોર્ટ તૈયાર કરવા માટે જે વસ્તુઓની માંગ હોય એ ભારતે તૈયાર કરી છે. શેના માટે? રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સ. રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સ એટલે કે ત્યાંના લોકો કેટલા રિસ્પોન્સિબલ છે, કેવી રીતે વર્તન કરવું જોઈએ. માનો કે ડાબી સાઈડ ચાલવાનો રૂલ હોય તો ડાબી સાઈડ ચાલવું જોઈએ પોતાની. આપણે ભાવનગરની અંદર અદ્ભુત ઘટના જ હોય. એટલે રૂલ્સ રેગ્યુલેશન કઈ રીતે પાળવામાં આવે છે, પોતાના દેશને કઈ રીતે એ સાચવે છે, એ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ જો આતંકવાદમાં 13મો, રિસ્પોન્સિબલ તો આપણે છીએ, ખરાબ આંકડા જ છે બે, જો યાદ રહી જશે. 38મો નવાચાર. નવાચારનો મતલબ શું થાય? નવી ટેકનોલોજીની વાત થઈ રહી છે. નવાચાર એટલે શું? નવી ટેકનોલોજી. આપણે નવી ટેકનોલોજીની અંદર કેટલામાં રેન્કે છે? 38મા રેન્કે છે. 41મો નંબર તમને જોવા મળશે પ્રતિસ્પર્ધા. પ્રતિસ્પર્ધા એટલે કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ. 75મો રેન્ક છે હેન્ડલે પાસપોર્ટમાં. હેન્ડલે પાસપોર્ટમાં કયો રેન્ક જોવા મળશે? 75મા નંબરનો રેન્ક જોવા મળશે. આ સૌથી સારામાં સારો. ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક. ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક. બધું ઓનલાઈન થઈ ગયું તોય ભ્રષ્ટાચાર થાય. વિચારો, આ રેન્ક સારો ન કહેવાય. જેટલા તમે એકની નજીક છો એટલું વધારે સારું કહેવાશે. 102 હંગર ઇન્ડેક્સ. હંગર ઇન્ડેક્સનો મતલબ શું થાય? ભૂખ મરો. ભૂખ મરાની અંદર આપણો ક્રમ 100. મને ના સાચું જ નથી લાગતું, ભલે જે હોય. 102મો રેન્ક ન હોય. તમે જુઓ, બગદાણા, ભગોડા, ખોડિયાર રાજપરા, વીરપુર, આખા બધાને અહીંયા આવ્યું હોય ને, ક્યાં બગદાણા કોઈ ના પડે કે તમે બિહારી છો નહીં. ભૂખ્યા રહેતા હોય ટ્રેનમાં વયું હોય, એક દિવસ ભગોડા જમે, એક દિવસ બગદાણા જમે, ખોડિયાર રાજપરા, વીરપુર વયા જાય, 2-3 દિવસ રહેવા જમવા બધી સુવિધા. આ મને નથી લાગતું આ સાચું. આ પાકિસ્તાનનો આનાથી પણ ખરાબ છે, પણ આપણો 102 હું માનવા તૈયાર છું. બાકી બધા કદાચ એવું લાગે મોદી સાહેબે કંઈક લાગવગ કરીને એકાદો રેન્ક આગળ પાછળ કર્યો. આ તો ખોટું જ. કોઈ ભૂખ્યું, કોણ ભૂખ્યું રહે છે? આપણે તો અહીંયા હેજી તારા આંગણિયા વાળા ગીત ચાલે. કોઈક આવ્યું હોય તો આપણે કંઈક આપી દઈએ. 116મો હેપીનેસ. આ બરોબર છે. તમને શું લાગે? તમે ખુશ છો? પાકિસ્તાન આપણી કરતા હેપી છે, કેમ કે ચિંતા જ નહીં ને કઈ. નો પરીક્ષા આવે, નો પેપર ફૂટે, નો ખાવાની ચિંતા, કેમ કે છે જ નહીં બાજરો. જો પેટ્રોલ પુરાવાની ચિંતા જ નહીં, કેમ કે મળતું જ નથી. હેપીનેસમાં આપણો રેન્ક છે કેટલામો? 116. 130 HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહેવામાં આવશે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 131મો રેન્ક. આ 131મો રેન્ક શેના માટેનો છે? તો કે 131મો રેન્ક છે ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સ. ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સ. અને 157મો એ અલગથી યાદ રાખવાનો છે. હવે આ તો પૂછાવા લાયક જ બની ગયો છે. પ્રેસ ફ્રીડમ. બહુ જ સરસામાં જો કોઈ ઇન્ડેક્સ હોય તો આ ગોદી મીડિયા. પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. પ્રેસ ફ્રીડમ મીડિયા સરકારી ચેનલો બની ગઈ છે બધી, સમજો. પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 157મા નંબરનો રેન્ક આમનો જોવા મળે છે. હવે આપણે એક પછી એક જોતા જઈએ છીએ. જો સૌથી પહેલા તમારી સામે આવે છે પાસપોર્ટ ઇન્ડેક્સ. પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર વિશ્વની અંદર ભારતને 56 દેશોમાં અરાઇવલ વિઝા જોઈએ, એટલે કે વિઝા ફ્રી એન્ટ્રી મળી જાય. તમે વિઝા ન કાઢ્યા હોય, આધાર કાર્ડ ઉપર ન જઈ શકો, પણ શું કહી રહ્યો છું, પાસપોર્ટ જોઈએ અને સીધા તમે એન્ટર થઈ શકો. તો 56 દેશોમાં છે. રેન્ક કેટલો છે? 75મો રેન્ક જોવા મળે છે. પહેલા ક્રમે કોણ છે?
સિંગાપુર તમને પહેલા ક્રમે જોવા મળી જશે. ચાલો એક કામ થઈ ગયું આપણું, પહેલો રેન્ક યાદ રહી ગયો. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં કેટલામું સ્થાન? 75. આપણી ઇકોનોમીની જ્યારે વાત કરવામાં આવે તો આપણી ઇકોનોમી હાલ કેટલામાં ક્રમે વહી ગઈ છે? 5મા ક્રમે પહોંચી ગઈ છે. જાપાન આપણી આગળ હતું, બરાબર, પાછળ હતું, પછી આગળ હતું, પછી પાછું હવે આગળ થઈ ચૂક્યું છે અને પહોંચી ક્યાં ગયું છે? 5મા ક્રમ. અબજપતિઓની રેન્ક કરીએ, 1 મિનિટ ખાલી, અબજપતિઓની રેન્ક કરીએ, અહીંયા આપણે સુધારો કરીશું. અબજપતિઓની જ્યારે વાત કરવા જઈએ ત્યારે ભારતની અંદર 3જા નંબરે અબજપતિઓ છે. અબજપતિઓ વિશ્વની અંદર 3જા ક્રમે આપણા દેશની અંદર જોવા મળે. પહેલા ક્રમે કોણ છે? અમેરિકા. દુનિયાની અંદર સૌથી વધારે અબજપતિઓ ક્યાં છે? અમેરિકાની અંદર છે. ભારત કેટલામાં ક્રમે છે? ભારત 3જા ક્રમે છે. ભારતની અંદર અબજપતિઓ કેટલા છે? 308 અબજપતિઓ જોવા મળે. એમાં 17મા ક્રમે ઢોલના પપ્પા કોણ? મુકેશ અંબાણી. 31મા ક્રમે અદાણી જોવા મળે. 17મા ક્રમે કોણ જોવા મળે? તમને શું પૂછે? અબજપતિઓનો જે રેન્ક આવ્યો એમાં ભારતનું ક્રમ કેટલામો છે? 3જો. કુલ 308 જોવા મળી જશે. પછી બ્રાન્ડ વેલ્યુની વાત કરવામાં આવે કે ભાઈ સૌથી મોટી બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલના 500ની અંદર ટાટા ગ્રુપ આવશે. બ્રાન્ડ સૌથી મોટી બ્રાન્ડ કોઈ હોય તો એ કોણ છે? ટાટા ગ્રુપ. આ ભારતમાં પ્રથમ છે. ભારતમાં પ્રથમ કોણ થઈ જશે? ટાટા. કઈ કંપનીની સૌથી મોટી બ્રાન્ડ વેલ્યુ જોવા મળે છે? કોની? ટાટા. કેમ કે ટાટા પાછું એક નથી, આખું ગ્રુપ ભેગું થાય એટલે બધા એ ઉપર જોવા મળી જાય. આ આપણે હમણાં જોઈએ છે. ચાલો આગળ વધીએ છીએ. અહીંયા તમને પ્રશ્ન પૂછો કે હુરન ગ્લોબલ રીચ લિસ્ટ 2026 મુજબ અબજપતિઓની સંખ્યામાં ભારતનો ક્રમ કેટલામો છે? 3જો ક્રમ જોવા મળી જશે. 308 અબજપતિઓ જોવા મળે. ભારતથી આગળ કોણ છે? પહેલા ક્રમે અમેરિકા, બીજા ક્રમે કોણ? ચીન, ને 3જા ક્રમે ભારત. ભારતમાં કુલ કેટલા અબજપતિઓ છે? 308 અબજપતિઓ છે. આ પ્રશ્ન હમણાં જ SSC એ પૂછ્યો છે કે ભારતની અંદર અબજપતિઓની સંખ્યા કેટલી છે. આવો સીધો આંકડો પણ પૂછી શકે. એને જ ઇન્ડેક્સ કહેવાય. ઇન્ડેક્સમાં આંકડા ઉપર ધ્યાન દેવું પડે. સમજાણું? અબજપતિઓ છે કેટલા? 308. હવે ત્યારબાદ આપણે જોઈએ છીએ હથિયાર આયાત કરવાની વાત છે. એ મેં તમને લખાયું. હથિયાર આયાતની અંદર ભારતનો રેન્ક કેટલામો છે? 2જો. અત્યાર સુધી પ્રથમ ક્રમે કોણ હતું? યુક્રેન. જો યુક્રેન ને ભારતને બેયને પ્રોબ્લેમ નથી. આપણને હથિયાર બધા દેશો આપે છે. આપણે ચાઇના પાસેથી લેતા નથી. બાકી દુનિયાના દરેક દેશો આપણને હથિયાર આપે તો છે જ. એમાં પછી તમે ફ્રાન્સ જોઈ લો, અમેરિકા જોઈ લો, રશિયા જોઈ લો, ઈરાન જોઈ લો, ઇઝરાયલ જોઈ લો, બધા દેશો પાસેથી આપણે હથિયાર લાવીએ છીએ. યુક્રેનને પણ મોટા ભાગના બધા દેશો હથિયાર આપે છે, રશિયા સિવાય. કેમ કે એ તો રશિયા આપે તો પાછા રશિયા ઉપર જ ફોડે. યુક્રેન ને બધા આપે છે. ઈરાન હથિયારની અંદર તમને આવો કન્ફ્યુઝન થશે કે હથિયાર ઈરાને પણ આયાત કર્યા હોય, પણ ઈરાનને બધા દેશો હથિયાર આપતા નથી. 3 દેશો એવા છે કે જે ઈરાનને હથિયાર આપે છે. એમાં એક ભારત, એક ચીન અને એક રશિયા. બીજું કોઈ ઈરાનને હથિયાર આપતું નથી. એટલે ટોપ ઉપર કોણ છે? યુક્રેન. અને બીજા ક્રમે કોણ છે? ભારત. ચાલો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ છે. આ સિપ્રીનો આખો ડેટા હોય છે. સૌથી વધારે ભારતની અંદર હથિયાર બનાવતી કંપની કઈ એ એક જોઈ લો. સૌથી વધારે હાલ હથિયાર નિર્માણ કોણ કરે છે? હથિયાર નિર્માણ કોણ કરે છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. આમાં તમને કઈ ખબર ન પડે ને કે આ હથિયાર કોણે બનાવ્યું હશે, એટલે સીધું હાલ લખી નાખવાનું. શિપની વાત નથી કરતો. શિપ હાલ નથી બનાવતું. હથિયાર કોઈ પૂછે કે ભારતમાં બન્યું છે, કોણે બનાવ્યું છે, ખબર ન હોય તો શું ટીક કરવાનું? 50% શક્યતા છે. જવાબ 75% છે, પણ હું કહીશ 50 હશે. ચાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. સોફ્ટ પાવર ઇન્ડેક્સ. સોફ્ટ પાવર નો મતલબ શું થાય? પહેલી વસ્તુ તમે એકવાર સમજશો એટલે તમને 32મા નંબરનો રેન્ક યાદ રહી જશે. સોફ્ટ પાવરમાં આવે સાહેબ સંસ્કૃતિ, રીતિ રિવાજ. સંસ્કૃતિ, રીતિ રિવાજ, પોતાના દેશની પરંપરાઓ. આના અંદર અમેરિકા પહેલા ક્રમે છે. વિચારો. અમુક વસ્તુ છે કે નહીં, જે દેશ ઇન્ડેક્સ બહાર પાડતો હોય ત્યાંથી થોડુંક તમને પ્રભાવિત થતું જોવા મળે. જાપાન લખ્યું હોત ને તો આપણને ગળે ઉતરે, પણ આમાં પહેલા ક્રમે કોણ લખ્યું છે? અમેરિકા. હાર્ડ પાવરમાં પહેલા ક્રમે અમેરિકા. હાર્ડ પાવર એટલે શું? હથિયારોની વાત થતી હોય. હાર્ડ પાવરમાં પહેલા ક્રમે કોણ? અમેરિકા. સોફ્ટ પાવરમાં પહેલા ક્રમે કોણ?
આપણો ક્રમ ત્રીજો બીજો નથી, ત્રીજો બીજો બે ભેગો છે. કેટલામો? 32મો. રેર અર્થ મિનરલ્સ, રેર અર્થ મિનરલ્સ ની વાત કરવા જઈએ તો તમને ત્રીજો રેન્ક જોવા મળશે, રેર અર્થ મિનરલ્સ. હવે રેર અર્થ મિનરલ્સ નો મતલબ શું છે? તો કે સાહેબ એવા તત્વો કે જે પૃથ્વી પર ખૂબ જરૂરી છે પણ જમીનમાંથી ઓછા મળે છે. કોણ? સિલિકોન. સિલિકોન એક પ્રકારે શું છે? રેર અર્થ મેટલ છે. હવે આ સૌથી વધારે મળે ક્યાંથી? ચીનમાંથી. ક્યાંથી મળે છે? ચીનમાંથી. હવે મોટા ભાગની વસ્તુઓ, હું તમને એવું કહી રહ્યો કે આ તમારી સામે કેમેરો જોઈ લો, કે આ બોર્ડ જોઈ લો, તમારા ખીચામાં પડેલી એક મસ્ત મજાની ડિવાઇસ જે તમારો જિંદગીમાં સૌથી વધારે સમય ખાઈ જશે, એ શેનાથી બને? સિલિકોનથી બને. હવે આપણે એવું કહીએ કે આપણે ચાઇનાથી કોઈ વસ્તુ સસ્તી બનાવી જ નથી શકતા, ક્યારેય નહીં બનાવી શકીએ જ્યાં સુધી આપણા દેશમાંથી કોઈ જગ્યાએથી સિલિકોનનો ભંડાર ન મળી આવે. હું શું કહું એ સમજ્યા ને તમે? સિલિકોન જમીનમાં છે પણ દરેક જગ્યાએ મળતું નથી. સૌથી વધારે ક્યાં મળે છે? ચીનમાં મળે. ભલા અમેરિકા વાળા મસ્ત મજાનો 1-2 લાખનો ફોન બનાવીને તૈયાર કરે, અલગ અલગ કંપનીઓ. ચાઇના વાળા કોપી મારીને 15,000માં વેચે. શક્ય કેમ? સમજાણી ને વસ્તુ? માનો કે અહીંયા પાણીની કોઈ કિંમત નથી, આપણા દેશની અંદર કોઈ પાણીની કિંમત નથી, 20 રૂપિયાનું લીટર બહુ બહુ તો તમે વેચાતું મોંઘું 20 રૂપિયાનું લીટર મળી જશે. એ જ રીતે તમે જોવા જાઓ અમેરિકાના ટાપુઓ, વેસ્ટ ઇન્ડિયન ટાપુઓ છે જે જમેકા ને બધા, એ જગ્યાએ તમને 100 રૂપિયાનું લીટર પાણી મળશે. રીઝન શું? ઉણપ. ચાઇનાની અંદર સૌથી વધારે સસ્તું બને છે એની પાછળનું કારણ શું? કાચું મટીરિયલ હાજર છે. મોરબીની અંદર સૌથી સસ્તી સ્ટાઇલ બને અને મળે એની પાછળનું કારણ શું? ચિરોડી ત્યાં મળે સાહેબ. સ્ટાઇલ શેમાંથી બને? ચિરોડીમાંથી. મોરબી ભાવનગર થોડું બીટ કરી શકે? આપણે અહીંયા પાટિયું મારવું પડે, મોરબીની ટાઇલ્સ અહીંયા મળશે, મારવું પડે ને, એ લોકોને થોડું મારવું પડશે એમ. આ વસ્તુ હું તમને કહી રહ્યો, ચાઇના સસ્તું બનાવે છે એની પાછળનું કારણ શું? સિલિકોન. સિલિકોન અને બીજા બધા રેર અર્થ મટીરિયલ મળે એટલા માટે ભારત અને અમેરિકા બેએ એક સાથે કામ શરૂ કર્યું છે. ભારત અને અમેરિકા બંને એક સાથે કામ કર્યું છે. આપણે કામ શરૂ કર્યું એનું નામ છે રેર અર્થ કોરિડોર. બજેટની અંદર તમે ભણ્યા હશો એટલે તમને મેં લખાયું છે રેર અર્થ કોરિડોર. ક્યાં બનવાનો છે? 4 રાજ્યોની અંદર. કયા કયા? ઓડિશા, આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશ જોવા મળી જશે. ત્યારબાદ ત્રીજા ક્રમે તમને જોવા મળી જશે તમિલનાડુ અને કેરળ. અમેરિકાએ એક પ્લાન શરૂ કર્યો છે રેર અર્થ મિનરલ્સ મળી જાય એટલા માટે, અને આ પ્લાન છે પ્રોજેક્ટ વોલ્ટ. તમને પૂછે કે આ પ્રોજેક્ટ વોલ્ટ શાના માટે શરૂ કરવામાં આવ્યો? આ વીજળી માટે નથી. શેના માટે છે? રેર અર્થ મિનરલ્સ માટે તમને જોવા મળી જશે. દુર્લભ ખનિજ ભંડારમાં ભારતનો રેન્ક કેટલામાં આવ્યો છે? 3જો રેન્ક આવ્યો. પણ આપણે સિલિકોન હજી મળ્યું નથી કોઈ જગ્યાએ. પહેલી વસ્તુ કે દુર્લભ ખનિજ ભંડાર માટે આપણે એક દુર્લભ પાર્ક બનાવી દીધો છે. આ બનાવ્યો છે તેલંગાણાની અંદર. કયા રાજ્યની અંદર? તેલંગાણા. તેલંગાણા 4માં નથી આવતું પણ કામ પહેલાથી શરૂ હતું. આનું ઉદ્ઘાટન બજેટ પછી કરવામાં આવ્યું. ઘણા બધા મને પ્રશ્ન એ કર્યો, સાહેબ આ 4 રાજ્યમાં તેલંગાણા છે અને તેલંગાણામાં પાર્ક શા માટે બનાવ્યો? અને પહેલાથી કામ શરૂ હતું. હવે નવું ફોકસ ક્યાં થશે? 4 રાજ્યોની અંદર થતું. તમને પૂછે સિલિકોન સૌથી વધારે ક્યાં પ્રાપ્ત થાય? ચીનની અંદર પ્રાપ્ત થતું જોવા મળે. રેર અર્થ મિનરલ્સમાં પહેલા ક્રમે તો કોણ? ચાઇના. કોણ? ચીન જ પહેલા ક્રમે. ચીન રેર અર્થની અંદર પહેલા ક્રમે જ આવશે. બીજા ક્રમે તમે અમેરિકા લખી શકશો. ચાલો, સિલિકોનમાં બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા. સિલિકોન એક માત્ર સ્પેસિફિક વાત કરું તો બીજા ક્રમે કોણ આવશે? ઓસ્ટ્રેલિયા. આ લોકોને કાંઈ બનાવવામાં રસ જ નથી. આ લોકો શુભ સાબ આ છે ન્યુઝીલેન્ડ, આ બધા આમ દેખાય થોડા ક્રૂર, બાકી દેશ આખો શાંત જ. લોચો નથી ક્યાંય. પાનના ગલ્લા ન હોય ને જે દેશમાં, ત્યાં આમ તો લોચો ન હોય. ઓસ્ટ્રેલિયામાં ન્યુઝીલેન્ડમાં પાનનો ગલ્લો છે જ નહીં ક્યાંય. એટલે નવરા માણસો ત્યાં જોવા મળતા. ચાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો ભારતનો રેન્ક કેટલામાં આવ્યો? 3જો. હવે આવે છે હેપીનેસ. માણસ હેપી ક્યારે રહે? જ્યારે ફી કોઈ લેવા, તમે હોસ્પિટલે જાઓ કોઈ ફી ન હોય, તમે સ્કૂલની અંદર જાઓ કોઈ ફી ન હોય, તો એ દેશ હેપી રહેતો જોવા મળે ને? કોણ? ફી ન હોય. આપણને ટેન્શન જ શું હોય? માનો કે આપણા બાપુજી છે ને, ચિંતા શી વાતની હોય કે ભાઈ છોકરા છે એમને ક્યાંક દવાખાનું આવી ગયું તો હું શું કરીશ, અને એને ભણાવવા માટે હું શું કરીશ? આ 2 પ્રશ્નો અત્યારે મોટા મોટા છે ને,
ફી જ બેમાંથી એક જગ્યાએ લેવામાં ના આવતી હોય તો દેશ શું થઈ જાય? ખુશ થઈ જાય કે નહીં? ફી ન લેવામાં આવે એટલે પહેલા નંબરે હેપીમાં કોણ છે? ફિનલેન્ડ. આ ફિનલેન્ડ જ હંમેશા હેપીનેસ ઇન્ડેક્સની અંદર પહેલા ક્રમે હોય છે. ભારતનો રેન્ક તો ખરાબ જ છે, આપણે હેપી જરાય છીએ. પ્રશ્નો ચાલ્યા જ કરે. તમને એવું થાય કે હું કોન્સ્ટેબલ બની જઈશ પછી ખુશ થઈશ, ના. પછી આ લોકો સગાઈ કરી દે છે, સમજાણું? પછી તમને એમ થાય હવે લગ્ન થઈ જાય પછી હું ખુશ થઈશ, કોઈક ઘરે ભાખરી બનાવી દઈશ, પછી તમે દુઃખી. કેમ કે પછી તમને કહેવામાં આવશે લોટ ખૂટી ગયો. હા, પછી તમે એમ કહેશો ને મારે આજ રીંગણા બટેટા ખાવા છે, તો ઓલા એમ કે બટેટા નથી. એટલે પ્રશ્નો જીવનમાં ઘણા બધા છે, એ જીવન સમય સાથે સમજાય છે. અત્યારે અહીંયા આવી જાય એ ભાખરીનો લોટ માટે હંગર ઇન્ડેક્સ જોઈએ કેટલો? 102. હંગર ઇન્ડેક્સની અંદર પહેલા ક્રમે બેલારુસ છે. યાદ કેમ રાખવું? ફિનલેન્ડ યાદ રાખ્યું હતું ને એ રીતે અહીંયા લોકો બાજરો નથી ખાતું, બેલા ખાય છે, એટલે હંગર ઇન્ડેક્સમાં આવી જાય ને. યાદ રહી જવું જોઈએ. આપણે 5-7 દિવસ યાદ રહે, પછી તમને બેલારુસ ક્યાં આવ્યું ન ખબર હોય તો કઈ વાંધો નથી. હવે આવશે HDI, માનવ વિકાસ સૂચકાંક. માનવનો વિકાસ ક્યાં થાય? જ્યાં બધું સ્વીટ હોય. શું હોય? માનવનો વિકાસ ક્યાં થાય? જ્યાં બધું શું હોય? સ્વિટ્ઝરલેન્ડ પહેલા ક્રમે. હેપીનેસમાં કોણ? અને નહીંતર આ બધા લેન્ડ ભેગા થઈ જાય છે. જ્યાં બધું સ્વીટ હોય એ 130મો રેન્ક. અહીંયા તમને ખબર પડી ગઈ. ચાલો આગળ વધીએ. બધા એક સાથે લખ્યા છે. વર્લ્ડ હેપીનેસમાં ભારતનો રેન્ક કેટલામો? 102મો ક્યાં છે? હંગર ઇન્ડેક્સ. 130મો રેન્ક છે કોઈ? તો કે હા, હમણાં જ ભણ્યા. કયો? HDI તમે જોઈ લીધો. ચાલો આગળ વધીએ છે. આ છે ને તમે જોવા જશો તો બાળ સ્થૂળતાની વાત કરવામાં આવે છે. બાળ સ્થૂળતા, ચાઇલ્ડ ઓબેસિટી એટલાસ, આખો રિપોર્ટ જે રજૂ કરવામાં આવ્યો એના અંદર ભારતનો રેન્ક કેટલામાં જોવા મળે છે તમને? બીજો રેન્ક જોવા મળે છે. અહીંયા જોશો તો તમે ચિંતાજનક સ્તર છે. ગંભીર નીતિગત હસ્તક્ષેપની જરૂરી છે. સરકારે ઘણી બધી નીતિઓ બનાવવાની જરૂર દેખાઈ રહી છે. માઇન્ડ હેલ્થ, માઇન્ડ હેલ્થમાં 60 પૂરા. માઇન્ડ હેલ્થમાં કેટલામો? માઇન્ડ હેલ્થની અંદર આપણો રેન્ક કેટલામો છે? 60મા નંબરનો જોવા મળે. અને એક ઇન્ડેક્સની એક વસ્તુ સારી એ છે કે માનો તમને હંગર ઇન્ડેક્સ પૂછશે ને ત્યારે ઓપ્શન આવા આપશે: 90, 98, 32 અને 102. એટલે નજીક નજીક કઈ નહીં હોય. આ એકાદું કંઈક નજીક હશે. તમે જો એવું યાદ હોય ને 100+ છે તો એ તમારું કામ થઈ જશે. હું તમને એવું કહું ભાઈ તમને માઇન્ડ હેલ્થ યાદ નથી, તમને એવું તો યાદ હોવું જોઈએ ને 50-60 આજુબાજુ કંઈક છે, એવું જેવું તેવું યાદ હશે તો એ તમને ખબર પડી જાય. કેમ કે એમાં ઓપ્શન આવા હશે. ઓપ્શન બધા એવા જોવા મળશે તમને કે જે આનાથી ખૂબ શું હશે? દૂર હશે. પણ એક વખત વાંચ્યા પછી એકાદી વાર રિવિઝન કરી નાખો ને પછી વધારે જરૂર નથી પડતી હોતી આની. જો ઇન્ડેક્સ વાંચેલો છે મતલબ આન્સર આવી જશે. ત્યારબાદ તમે જોવા જશો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ. આના અંદર પહેલા સ્થાને કોઈ નથી આવતું. CCPI કહેવાય આને. શું કહેવાય? CCPI. આખા ઇન્ડેક્સને તમને વ્યવસ્થિત રીતે સમજી લો. ક્લાઇમેટ ચેન્જ પર્સપેક્ટિવ ઇન્ડેક્સ CCPI. ક્લાઇમેટ ચેન્જ પર્સપેક્ટિવ ઇન્ડેક્સ. આના અંદર આપણે ગયા વર્ષે 10મા રેન્ક ઉપર હતા. 10મા રેન્ક ઉપર આપણું વન્ય ક્લાઇમેટ છે આખું વ્યવસ્થિત રીતે જળવાઈ રહ્યું હતું વનસ્પતિના કારણે. પણ આપણે હવે ક્યાં પહોંચી ગયા? 23મા રેન્ક પર પહોંચી ગયા છે. CCPI ની અંદર હાલ ભારતનો રેન્ક કેટલામો છે? 23મો રેન્ક જોવા મળી જશે. તો પ્રથમ 3 સ્થાન શું રાખવામાં આવે? ખાલી રાખવામાં આવતા જોવા મળે. હવે તમારી સામે જે હતું એ પ્રમાણે નવીનીકરણીય ઉર્જાની આપણે જ્યારે વાત કરવા જઈએ ને તો ઉર્જા જોવા જઈએ તો તમને 2 પ્રકારે જોવા મળશે. ઉર્જા આપણા દેશની અંદર 2 પ્રકારે આપણે ઉત્પન્ન કરીએ છીએ અત્યારે. એક છે પરંપરાગત. પરંપરાગત ઉર્જા એટલે શું? તો કે પેટ્રોલ, ડીઝલ, આ બધું કેવું છે? ખૂટી જાય એવું છે, અખૂટ નથી. પરંપરાગત આને શા માટે કહેવાય? આપણે જાગીને ઘણા આદત હોય મારી જેમ, એ પેટ્રોલ પંપે જાય, પેટ્રોલ પંપ વાળો જોઈને કહી દે આને 20નું જ જોવે. પરંપરા બની ગઈ, રોજ ખૂટી જાય. રોજ કેટલાનું પુરાવાનું? 20નું. એ પરંપરા જ સમજાય. પરંપરાગત ઉર્જા હોય પેટ્રોલ, ડીઝલ, કોલસો, આ બધું પરંપરાગત. એક આવશે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત.
બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત. આ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતની વાત કરવા જઈએ તો આના અંદર આવશે પવન ઉર્જા, બીજા ક્રમે કોણ જોવા મળશે તમને? સૂર્ય ઉર્જા વગેરે વગેરે. માનો ભૂતાપીય ઉર્જા, જેના અંદરથી પ્રદૂષણ નથી ફેલાતું અને ખૂટે એમ નથી. પવન ખૂટી જશે ક્યારે? પવન આવવાનો છે, સૂર્યપ્રકાશ આવવાનો છે, એ ખૂટે એમ નથી. એને શું કહેવાશે? બિન પરંપરાગત. પણ બિન પરંપરાગતની ખાસિયત શું? આના અંદર શું ન આવે? પ્રદૂષણ ન ફેલાય. આના અંદર તમને પ્રદૂષણ ફેલાતું જોવા મળે. આ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતની અંદર રાજસ્થાન પહેલા નંબર આવ્યું છે. કોણ પહેલા નંબર આવ્યું છે? રાજસ્થાન. યાદ એ રીતે રાખજો, અત્યાર સુધી ગુજરાત પહેલા ક્રમે હતું. અત્યાર સુધી કયું રાજ્ય પહેલા ક્રમે હતું? ગુજરાત. આપણને થઈ સાહેબ પરિવર્તન કેમ આવ્યું? હવે છે શું કે કોઈ જગ્યા ઉપર, હું તમને એક ઉદાહરણ તરીકે તમને સમજાવવાની ટ્રાય કરું. એક લેવલ હોય ત્યાં સુધી તમે પહોંચી ગયા. માનો કે ભારતની સારામાં સારી બેંક કઈ? HDFC. સૌથી સ્ટ્રોંગ સ્ટ્રક્ચર HDFC નું છે. હવે HDFC એ પોતાનું બધું સ્ટ્રક્ચર મજબૂત બનાવી દીધું છે. હવે એના માટે વિકાસ કરવા માટે કાંઈ છે જ નહીં. તમે એવરેસ્ટના શિખર પર ચડી ગયા. HDFC અહીંયા છે બેંકોની દ્રષ્ટિએ ભારતમાં સૌથી શિખર ઉપર બેસી ગઈ છે. હવે એ વિકાસ શું કરી શકે? હવે એ સુધારો કરવો હોય તેના માટે કઈ શક્ય નથી, કેમ કે જે કરવાનું હતું એને કરી નાખ્યું. હવે બધી આ જે સ્મોલ ફાઇનાન્સ બેંક છે, જેમ કે હમણાં જે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક તમને જોવા મળશે માર્કેટમાં, એના માટે મેદાન આખું ખાલી છે. હજી તેને બેંક બનવાનું બાકી છે. એ અહીંયા છે, એ ચડશે ઉપર. ગુજરાતની અંદર શું છે? આપણી પાસે જે મોટા ભાગની ગુજરાતની જમીન હતી કે જે પડતર રહેતી હતી, ત્યાં આપણે સોલાર પેનલ અને પવન માટે પવન ચક્કી બે લગાવી દીધું. એક રાજ્ય આખું ખાલી પડ્યું હતું. કોણ? રાજસ્થાન. અને ગુજરાતની અંદર પ્રોબ્લેમ શું થાય કે અહીંયા આપણા લોકો છે ને બુદ્ધિશાળી. ઘરે શું માનો પવન ચક્કી વાળા આવે ને એટલે આખું સ્ટ્રક્ચર આપ્યું હોય, એક ન માને. વચ્ચે બરાબર જે સેન્ટરમાં એક જમીન વાળો ન માને એટલે ડખો ચાલે. પછી આ બધાથી વધારે પૈસા આપવા પડે. એવો એક તો નીકળે છે. આપણે બુદ્ધિશાળી માણસો છીએ. રાજસ્થાનનું આખું તંત્ર જ ખાલી છે. જમીન બધાના ખાતે જ છે. આખું રણ છે તો કઈ એમને પડતર નથી. કોઈકના નામે જમીન છે. હવે એ ખાલી જ છે. ઓલા લોકોને એવું કહેવામાં આવે 20 વર્ષ સુધી અમને પ્લાન્ટ નાખવા આપો, અમે તમને પૈસા આપશું. ઓલા કે કાંઈ વાંધો નહીં, કે 20 વર્ષને એક સાથે આપશું. બહુ સારું, ધૂળે લેતા જાય જોઈએ, અમારે કાંઈ જોઈતી છે નહીં. રાજસ્થાન પહેલા ક્રમે આવ્યું એની પાછળનું કારણ તમે સમજ્યા? ત્યાં શું હતું? આખું સિસ્ટમ ખાલી હતી, સસ્તી જગ્યા મળતી હતી. ગુજરાત અત્યાર સુધી પહેલા ક્રમે હતું એની પાછળનું કારણ શું? બધા જ મોટા ભાગના સોલાર ઉર્જા અને પવન ઉર્જાના પ્લાન્ટ ગુજરાતમાં જ છે. આજુબાજુમાં જ પહેલા સ્થપાયું. હવે રાજસ્થાન ખાલી થઈ રહ્યું છે તો તે પહેલા ક્રમે જોવા મળી જશે. અને ગુજરાત કેટલામાં સ્થાને આવી ગયું? બીજા સ્થાને તમને જોવા મળી જશે. વિશ્વમાં સૌથી વધારે પહેલા ક્રમે કોણ? વિશ્વમાં ચીન છે. વિશ્વમાં કોણ જોવા મળી જશે? ચીન. વિશ્વમાં ચીન પ્રથમ ક્રમે જોવા મળશે. ટેરરિઝમ ઇન્ડેક્સ મેં તમને લખાયો 13મા ક્રમે. પહેલા ક્રમે કોણ છે આમાં? પાકિસ્તાન. ટેરરિઝમથી આપણે પ્રભાવિત વધારે છીએ. અહીંયા તમને જોવા મળી જશે કરપ્શન. કરપ્શનમાં બહુ સારો રેન્ક છે. કરપ્શન ક્યાં સૌથી ઓછું છે? જ્યાં બધું ડન છે, કામ બધા શું થઈ ગયા હોય? ડન. ડન એટલે શું? પૂરા થઈ ગયા. ત્યાં કરપ્શન થતું નથી. સૌથી ઓછું કરપ્શન દુનિયામાં ક્યાં થાય? સૌથી ઓછું, શૂન્ય નથી. ડેનમાર્ક પણ શૂન્ય તો છે જ નહીં, કરપ્શન થાય જ. આના માટે ચાણક્ય કેટલા હજારો વર્ષો પહેલા કહી ગયા કે માછલી પાણીમાં રે એ પાણી પીવે જ, ખબર કોઈ ન પડે. માછલી પાણીમાં હોય એ આજુબાજુ પાણી, ઉપર નીચે પાણી, શરીરમાં પણ પાણી. પાણી પી જાય તો કઈ આખા મહાસાગરમાં માછલી હોય એમાં ઘૂંટડો પાણી પી જાય શું ઓછું થાય? અને તમે બહાર ઉભા હો તમને ખબર પડે કે લીટર ઓછું થઈ ગયું મહાસાગરમાંથી? ન ખબર પડે. એમ સરકારી અધિકારી કર્મચારીઓ આવું કામ કરે. એ દરિયાની માછલી છે ને આજુબાજુ દરિયો છે, એટલે એ શું કરી નાખે કોઈને કાંઈ ખબર પડતી હોતી. આ ડેનમાર્ક, જ્યાં બધું ડન છે ત્યાં કરપ્શન શું છે? સૌથી ઓછું. હેપીનેસમાં પ્રથમ ક્રમે કોણ છે? આ ત્રણ લેન્ડ તમારે યાદ રાખી લેવાના છે. કોણ? ફિનલેન્ડ. આ હેપીનેસમાં આપણો રેન્ક કેટલામાં? ભ્રષ્ટાચારમાં આપણો રેન્ક કેટલામાં? 91માં જમને જોવા મળી જશે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ. પીસ. હવે પીસને યાદ રાખવાનું છે. પીસ એટલે શું? શાંતિ થાય. હેપી, ખુશ હોવું અને શાંત હોવું બે અલગ વસ્તુ છે.
સમજાણું? શાંત. માથે બરફ મૂકી દો એટલે માણસ શાંત થઈ જાય કે નહીં? આઈસલેન્ડ. આઈસ એટલે શું? જેવો બરફ મૂકો એટલે શું થઈ ગયું? આ ત્રણેયમાં એટલા કન્ફ્યુઝ કરે છે ને, પાછા નામ એવા ભૂલાઈ જાય વારંવાર. તમને એમ થાય સર આઈસલેન્ડ પહેલા ક્રમે, હવે ક્યારેય નહીં ભૂલાય. તમે જુઓ અહીંયા ડન થઈ ગયું એટલે કરપ્શન ગયું. ડન શેના માટે? કરપ્શન માટે. ફી ન હોય એટલે હેપીનેસ. અને બરફ એટલે શું? શાંતિ. તો આ યાદ રહી જશે ત્રણે ત્રણ તમને વ્યવસ્થિત રીતે. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. ટેરિઝમ ઇન્ડેક્સમાં કેટલામું સ્થાન છે? 13મું સ્થાન તમને જોવા મળી જશે. અહીંયા આ છે ને, આ ટકાવારી દર વર્ષે ઘટે છે પણ રેન્ક નથી જાતો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ભગવાન વિષ્ણુનો અવતાર, શ્રી 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 1008. કોણ? આ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કોણ છે? મોદીજી. મોદીજી 68% વોટિંગ આમને મળ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એ ટોપ 10 માંથી બહાર વહી ગયા. અમેરિકન લોકો સીધા છે ને એ રિએક્ટ કરે, એમને ખબર પડે કે સાલું ખોટું થઈ રહ્યું. આપણે રિએક્ટ જ નથી કરતા. ઘણા કહેતા હતા એમ કે ડીઝલ બહાર જાય ને તોય અમે પુરાવશું, પણ તારે પુરાવવાનું વિષ્ણુ છે. હવે 120 400 રૂપિયા ભાવ તોય શું ફેર પડે? જેમની પેટર્ન માનો મારી જેવી હોય, વિષ્ણુ નાખવાનું હાલે ત્યાં સુધી આંકવાય પછી મૂકી દેવાય, બીજા દિવસે સવારે જાગીને પાછું. હવે એને કાંઈ ફેર પડે? ઘટી જાય તો એને કાંઈ વાંધો નથી. આ યાદ રાખજો. ચોખાના ઉત્પાદનમાં આપણે પહેલા નંબર અને નાળિયેરના ઉત્પાદનમાં આપણે ક્યાં પહોંચી ગયા છે? પ્રથમ ક્રમે. ચોખામાં અત્યાર સુધી આપણે છેલ્લા 5-6 મહિના પહેલાની વાત કરું તો ચોખામાં આપણે બીજા ક્રમે હતા. ભૂગોળની બુકમાં બધી જગ્યાએ જ્યાં સુધારો કરવો પડે ત્યાં હવે ન કરતા હોય, મગજમાં રાખી લેજો. પછી બુકમાં ગોચીને કહેતા નહીં આ ચોખા છે ક્યાં. ચોખામાં આપણે ક્યાં પહોંચી ગયા છે? પહેલા ક્રમે પહોંચી ગયા છે. અને સાથે સાથે શેમાં? નાળિયેરની અંદર પહોંચી ગયા છો. અમસ્ત તો મજાકમાં લખાવું છું, આપણી કેસર કેરી, કેસર કેરીને જાપાને પ્રતિબંધ કરી દીધી. બોલો, આપણે આને ખાઈએ, એ લોકો કે આને જ ખાય. કેવું ન ખાવ? તમારે નુકસાન છે આમાં. આપણે એ લોકો એવું કીધું કે પેસ્ટિસાઇડનો ઉપયોગ બહુ થાય, એ થોડું કાઢી નાખવાનું. નાગોયો પ્રોટોકોલની અંદર સર્ટિફિકેટ જાહેર કરવાની અંદર ભારત કેટલામાં નંબરે છે? આ પર્યાવરણ સંબંધિત સર્ટિફિકેટની વાત થતી જોવા મળી રહી છે. બહુ કામનું છે અને બહુ જૂનું છે. અહીંયા તમે જોઈ લેશો કે 68% રેન્કિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કોણ બન્યા છે? સાલું ખબર નથી પડતી કેમ આવું થાય છે. હવે તમારી સામે રિવિઝન મોડ શરૂ થયો. જો હેન્ડલેમાં 75, ફાયર પાવરમાં 4થો નંબર, હેપીનેસ 116. હેપીનેસમાં પ્રથમ ક્રમે કોણ છે? ફિનલેન્ડ. શું જ્યાં જરૂરી હશે ને ત્યાં જ હું તમને પહેલો દેશ લખાવું છું, એટલે એ ખાસ તમારે જોઈ લેવાનું છે. લખ્યું છે બધાયના પણ જરૂરી છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ, પ્રેસ ફ્રીડમમાં બહુ પાછળ છે. ભ્રષ્ટાચારમાં આ ખબર છે? પ્રેસ અહીંયા ભ્રષ્ટાચારની અંદર શું આવશે? ડન. ડન ઉપરથી ડેનમાર્ક. ક્લાઇમેટ ચેન્જની અંદર 10મા સ્થાને હતા, ક્યાં પહોંચી ગયા? 23મા સ્થાને આપણે પહોંચી ગયા છે. અહીંયા આવી જાઓ. ઇનોવેશન. ઇનોવેશન એટલે શું થાય? નવાચાર. નવાચારમાં કેટલામું સ્થાન છે? 38મું છે. પછી માનવ વિકાસની અંદર 130મું જોવા મળશે. ગ્લોબલ હંગર, ભૂખમરો 102. હવે તમારી સામે આ રીતે 1-2 પેજ છે જેમાં સતત તમને શું જોવા મળી જશે? રિવિઝન જોવા મળી જશે. તમારું અત્યારે હવે કામ એ છે કે તમને હું 10 મિનિટનો બ્રેક આપું છું. 10 મિનિટના બ્રેક પછી આપણે ફરીવાર પાછા મળીએ છીએ. જો હું તમને લગભગ જ્યાં સુધી જરૂરી મુદ્દા પૂરા નહીં થઈ જાય ત્યાં સુધી ભણાવીશ. 2 દિવસ 3 દિવસ ભલે 5 દિવસ થાય તોય કંઈ પ્રશ્ન નથી, પણ એ પહેલા જ પૂરું કરી દઈશ. સમજાણું? 12 વાગ્યાનો તમને સમય આપ્યો છે, જરૂર પડશે તો આપણે 12:30 સુધી કવર કરીશું. આ વાત એવી છે કે તમે માનો કે બંધારણના 50 કલાક કે 60 કલાક ભણો અને પછી 20 માર્ક આવે, અને તમે 8-9 કલાક ભણો અને 20 માર્ક આવી જાય. આ 20 માર્ક એવા હશે પાછા કે જે તમારે આવવાના નહોતા. સમજાણું? ચાલો, જય હિન્દ. સમય તમારી પાસે ઓછો છે. 10 મિનિટમાં રિક્વેસ્ટ કરું છું, 10 મિનિટમાં બેસી જવાનું છો.